જગજીતસિંહ વાડેર ધ એક્ટર સુધીનો મંત્ર. કીપ ડ્રીમિંગ. ભાવનગરને સૌથી પ્રિય ફૂડ. દાલ પૂરી. ભવિષ્યમાં મોકો મળે કોઈ બાયોપિક પર કરવાનો તો કઈ હશે? યોગીરાજ કુમાર. ફેવરિટ એક્ટર. લિયોનાર્ડો ડિકેપ્રિયો. મોસ્ટ હાર્ડ ફિલ્મ અથવા ચેલેન્જિંગ. ફર્સ્ટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ અને ફર્સ્ટ ઇઝ ઓલવેઝ તમને એવું લાગે કે આ તો યાર બહુ સખત હાર્ડ છે અને આમાં બહુ જ મહેનત માંગી લેશે એટલે રઘુસિંહ છે એટલા માટે તો. જગજીતસિંહ ખુદને રિસેટ કરવા માટેનું કોઈ પ્રિય સ્થળ અથવા જગ્યા અથવા બુક અથવા કોઈ પણ વિચાર. ભાવનગર. કારણ કે અહીંયા આપણે જે પેલું બોર તળાવ અને આપણી પાસે જે વિક્ટોરિયા પાર્ક ને આ બધું જે છે ને એ યાર અને આપણી પાસે જે પ્રકૃતિ છે દરિયાની આજુબાજુ તો બસ એ અહીંયા રહેવાથી રીસેટ થઈ જાય બધું જ. જગજીતસિંહને કોઈ સુપર પાવર હોય હા તો શું હશે અને શું કરશે એના માટે? અત્યારનો જે માઇન્ડસેટ ચાલી રહ્યો છે ને બહુ જ ઇમ્પેશન્ટ લોકો થઈ ગયા છે અને સમવેર દુનિયામાં જેટલી હિંસા થઈ રહી છે જે કદાચ વોરના એંધાણ આપણને દેખાઈ રહ્યા છે એ બધું નાબૂદ થઈ જાય અને શાંતિ અને પ્રેમ આ બે જ વસ્તુઓ વધે અને ફરી ભારત સોની કી ચિડિયા બને એવો જો સુપર પાવર મળે તો એ ટાઈમ હું પાછો લાવું. ગુજરાતી મૂવી અથવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે ઇવોલ્વ થઈ રહી છે હા નેક્સ્ટ 5 વર્ષમાં શું લાગે છે? હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એવી રીતે જોઈ રહ્યો છું કે નેક્સ્ટ 5 યર્સની અંદર તમને અત્યારે સાઉથ સિનેમાની અંદરથી તમે પેન ઇન્ડિયા સ્ટાર જોઈ રહ્યા છો એવી રીતે ગુજરાતી કોઈ કલાકાર મલ્ટિપલ કલાકાર એકથી વધારે ઓછામાં ઓછું એક કલાકાર 5 વર્ષની અંદર એક પેન ઇન્ડિયા સ્ટાર હશે અને 100 કરોડ ક્લબની અંદર એ રીતે હું સક્સેસ માપી રહ્યો છું. બાકી તો યાર ફિલ્મ અહીંયા સુધી પહોંચે એટલે એ સક્સેસ કહેવાય પણ 100 કરોડ ક્લબની 2 કે 3 ફિલ્મો આવનારા 5 વર્ષની અંદર. જગજીતસિંહ વાડેરનો પોતાની મૂવીમાંથી કોઈ ફેવરિટ રોલ? વિક્ટર. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના આપણા અતિથિ એટલે કહી શકાય કે આપણો ભાવનગરનો એક તરવૈયો યુવાન કે જેણે ભાવનગરમાં જ રહીને અને ભાવનગરની ગલીઓમાં ઘૂમીને રમીને તેમજ ગીજુભાઈ બધેકા દ્વારા પ્રેરિત અથવા ગીજુભાઈના સાનિધ્ય નીચે બનેલી સ્કૂલ દક્ષિણામૂર્તિમાં જેણે પોતાનું સ્કૂલિંગ કર્યું છે, કેપીએસથી પોતાનું કોલેજનું કરિયર બનાવેલું છે. સાથે સાથે ભાવનગર હંમેશા કલા અને સંસ્કૃતિ માટે જાણીતી નગરી છે. તો આવી જ આ ભાવનગરની કલા અને સંસ્કૃતિની જાણીતી નગરીનો એક નવયુવાન જેણે પોતાની ગુજરાતી ફિલ્મ મતલબ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અલગ અલગ કેરેક્ટર્સ જેમ કે ઝગલો, અલગ અલગ મૂવીઝ જેમ કે રઘુ સીએનજી, કસુંબો, સમંદર, હાલમાં જ વિક્ટર 303 એટલે કે વિક્ટર તરીકેનું પણ ઓળખાણ આપેલી છે, જેમના ખૂબ અવનવા ડાયલોગ્સ કે મરવું ખપે પણ હારવું નહીં જેવી શૌર્યની વાતો કરતા કેરેક્ટર્સ, આવા તમામ કેરેક્ટરને પાત્રને ભજવી અને પોતાનું આગવી ઓળખ બનાવનારા એક્ટર એટલે કે જગજીતસિંહ વાડેર. વેલકમ જગજીત. થેન્ક યુ સો મચ. સો ભાવનગરની વાત આવે એટલે કલા અને નગરીની વાત આવે હંમેશા. સો જગજીત, આપણે શરૂઆતથી શરૂ કરીએ કે કોઈ પણ એક્ટર બનવાની પ્રોસેસ શું હોય અથવા કોઈ પણ એક્ટર પોતાને એક્ટર તરીકે ક્યારે એસ્ટાબ્લિશ માને છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે મને રનર એપ્સ કે તમે મને અહીંયા બોલાવ્યો અને આ વાત કરવાનો આપણને ચાન્સ મળ્યો. એક્ટર બનવાનું જે આખી પ્રોસેસ છે ને એમાં એવું છે કે આમ તો છે ને પર્સનલી મને નાનપણથી ક્લિક થયું હતું. ઓકે. એટલે મારે આ જ બનવું છે કારણ કે એ છે ને બહુ જ મને એવું લાગે છે કે તમારી અંદર રહેલી જે પ્રતિભા છે એ તો તમારે જ ઓળખવી પડે અને એને ઓળખી અને એને બહાર લાવવાની જે આખી પ્રોસેસ હોય, હવે એની અંદર બની શકે કે તમારા ફેમિલીનો સપોર્ટ હોય અથવા તો મિત્રોનો સપોર્ટ હોય, પણ જે એક્ટર તરીકે તમે જે એસ્ટાબ્લિશ થવાની જે વાત કરીને હવે એમાં એવું છે કે એ તો અમારું કામ એક રીતે એવું છે કે મેં એક બહુ જ સરસ ઇન્ટરવ્યૂની અંદર હું એ જ રેફરન્સ આપીશ. સંજય મિશ્રાનો એક ઇન્ટરવ્યૂ હતો ને એમાં એમણે કીધું હતું કે એક્ટર છે ને એ ક્યારેય પોતાની જાતને એક્ટર કહી નથી શકતો, એ તો લોકો જ એક્ટર કે યાર આ એક્ટર છે. કારણ કે અમારું કામ એક રીતે જોવા જાવ ને તો પેલું સાબુ વેચવાવાળા જેવું કામ છે કે ભાઈ તમને આ લક્ષ ગમ્યું કે તમને આ ગમ્યું, તમને આ ગમ્યું. હવે એવું પણ બને ઇન દેટ પ્રોસેસ કે ઘણી વખત તમારા ઘણા પરફોર્મન્સીસ તમને ઓડિયન્સ સુધી ના પહોંચ્યા તો સારા હોય છતાંય ના પહોંચ્યા હોય અથવા તો કોઈ કારણોસર એ પોટેન્શિયલ
અનલોક ના થયું હોય અથવા તો એ પોટેન્શિયલ સુધી કામ ના પહોંચ્યું હોય તમારું તો બની શકે. પણ યુ હેવ ટુ કીપ વર્કિંગ. અને પછી જે કેવું છે કે તમે કોઈ પણ કામ એક સાથે એમાં મંડી આવ્યો ને એટલે એ ક્યારેક તો ઉગી જ નીકળે છે. સો તમે જેમ કીધું એમ તમે ઘણી બધી અલગ અલગ મૂવી કરેલી, જેમ કે રઘુ સિંહજી તમારી પહેલી મૂવી એ રહેશે. સો તમે આઈ ગેસ ડ્રામા પણ કરેલા હશે પહેલાં, અલગ અલગ ડ્રામાની અંદર ભાગ લીધેલો હશે. તો ડ્રામા અને મૂવી, આજે તમે ડ્રામા કરો છો, તમારા કલીગ સાથે ડ્રામા પરફોર્મ કરો, પણ જ્યારે તમે મૂવીના સાઇટ પર જાઓ છો, જેમ કે રઘુ સિંહજી ફર્સ્ટ મૂવી હતી, તમે પહેલા દિવસે મૂવીના સાઇટ ઉપર ગયા, તો તમે કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કર્યું? કેમ કે મૂવી એમાં અલગ અલગ ટેક્સ હશે, રીટેક્સ મળશે. ડ્રામામાં રીટેક્સ ન હોય. ડ્રામામાં ઘણીવાર મિસ્ટેક થઈ તો એક્ટર એટલી સ્માર્ટલી અને પ્લે કરે કે ઘણા ખબર બી ના પડે ઓડિયન્સને કે આ ચેન્જ થઈ ગયું છે, ડાયલોગ ડિલિવરીમાં મિસ્ટેક થઈ છે. તો એ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થતું હોય છે આમાં? ફર્સ્ટ ટાઈમ જ્યારે હું નાટકો કરવા મુંબઈ ગયો, અને એટલે પહેલાં તો ભાવનગરથી જ શરૂઆત થઈ. ભાવનગરની અંદર કમર્શિયલ અમે નાટકો કર્યા. પછી જ્યારે હું મુંબઈ ગયો તો ત્યાંનું જે વર્કિંગ પેટર્ન છે એ આપણા ગુજરાત કરતાં બહુ અલગ છે. અને જે પ્રોફેશનલિઝમ છે તો એ બધું જાણ્યું. અને નાટકોમાં કેવું હોય કે તમને છે ને ઇન્સ્ટન્ટ વેલિડેશન મળે. એટલે કે કંઈક પરફોર્મ સારું થયું હોય તો ઓડિયન્સ તાળીઓ પાડે, ઓડિયન્સને મજા આવે, એ સીટી વગાડે, વન્સ મોર ના પણ તમને નાચ સંભળાય. પણ વેન ઇટ કમ્સ ટુ કેમેરા એક્ટિંગ તો ત્યારે છે ને એવું થાય કે એ મારા માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. એમ જેમ કહ્યું એમ કે 2017ની આ વાત છે કે જ્યારે એ ફિલ્મ મને અપ્રોચ થઈ અને વિશાલ વડાવાલા જે ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર એ મુંબઈ આવ્યા હતા. અને અમે લોકો ત્યાં મળ્યા, એમને મને વાર્તા સંભળાવી. અને ફર્સ્ટ ટાઈમ મને એવું થયું કે યાર, અને એ સમયની અંદર મને લગભગ 3 કે 4 ફિલ્મોની ઓફર થઈ હતી. જસભાઈ, હું ખાલી મુંબઈની અંદર નાટકો કરતો હતો ને, બહુ જ નાનો એવો રોલ કરતો હતો. તો એ નાના રોલમાં જ એટલું ક્લિક થયો કે 2 કે 3 મને ઓફર્સ મળી એ સમયે. અને એમાંથી પછી હું તો ત્યારે તો ગભરાઈ ગયો કે યાર એવું તો શું થઈ ગયું એમ. આવું તો હું પહેલાં બી ક્યાં બી ગુજરાતની અંદર આ જ નાટકો કરતો હતો અને આ જ પેશન સાથે હું પરફોર્મ કરતો હતો. અને અચાનકથી તમને આ પ્રકારનું જ્યારે કામ મળવા લાગે ને તો તમને એવું થાય કે પોતાના જાત પર એક વખત એવું થાય કે યાર એટલું બધું સારું કરવા લાગ્યો છું કે આટલું જલ્દી મળવા લાગ્યું. પણ બહુ જ લકી રહ્યો છું એ બાબતે. અને પછી જ્યારે 2017માં મળવાનું થયું અને પછી જ્યારે પ્રોસેસ સમજવાની થઈ, કારણ કે એમની આ બીજી ફિલ્મ હતી, બરાબર, એટલે ઇન અ વે એ પણ શીખી રહ્યા હતા, હું પણ શીખી રહ્યો હતો. પણ મારી એઝ અ ફર્સ્ટ ફિલ્મ કેમેરા સામે અને કેમેરાના જે ડાયનેમિક્સ છે અને એના એંગલ્સને સમજવા. નાટકની અંદર તો કેવું હોય કે સ્ટેજની અંદર તમે એક ઓડિયન્સ ત્યાં લાઈવ તમને જોઈ રહ્યું છે, એટલે ત્યાં કઈ રીતે ઊભા રહેવું, કેવી રીતે ડિલિવરી કરવી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ વેન ઇટ કમ્સ ટુ કેમેરા એક્ટિંગ તમને અહીંયા રીટેકનો ઓફકોર્સ તમને ચાન્સ મળે છે કે તમે જો સારું નથી કરતા તો. પણ એના ડાયનેમિક્સને સમજવાની એ બહુ કેવું છે કે જે પરફોર્મન્સ તમને અત્યાર સુધી આપણને કેમેરામાં નેચરલ લાગતું હોય ને, એ નેચરલ બનાવવા માટે એટલી મહેનત કરવી પડે કે, કારણ કે છે ને કેમેરા બહુ બારીકાઈથી દરેક વસ્તુઓ નોટિસ કરી લે, કેપ્ચર કરતું હોય છે. અને એ ઓડિયન્સ બહુ જ આપણી સ્માર્ટ છે કે એ બધું સમજી જાય છે તરત. એટલે એ બધાને સમજતા મને વાર લાગી. એટલે ફર્સ્ટ ફિલ્મની અંદર તો કેવું થયું હતું કે જ્યારે રિલીઝ થઈ, વેન આઈ સો માય પરફોર્મન્સ રઘુ સિંહજીનું ફર્સ્ટ ટાઈમ, અમુક સીનની અંદર મને એવું થયું કે ના, આ પરફેક્ટ, આનો રિધમ, આનો સૂર આ બહુ બરાબર છે. પણ જ્યારે રિલીઝ થાય એટલે એવરી એક્ટરને એવું જ હોય કે યાર તમે તમારું પોતાનું કામ જુઓ. ઇવન તમે પોડકાસ્ટ કરતા હોય ને તમે તમારું પોતાનું કામ જુઓ તો તમને એવું થાય કે યાર આમાં હું કદાચ આવું પૂછી શક્યો હોત, અથવા તો મેં કંઈક આ રીતે લઈ શક્યો હતા આ વાતને. એટલે એવું થાય, એવરી ટાઈમ એવું થાય. અને એ સમયે મને એવું થયેલું કે યાર આઈ કુડ હેવ ડન બેટર રઘુ સિંહજીની અંદર. અને એ સમયે કેવું હતું કે અમે તો સાવ નવા, બરોબર, એટલે મોસ્ટલી પ્રોડક્શન અમદાવાદની અંદરથી થતા હોય. અને વિશાલ વડાવાલા ઇઝ ફ્રોમ રાજકોટ, એ રાજકોટથી છે અને હું ભાવનગરથી. અને અમે બધા જ નવા લોકો, એમની સેકન્ડ ફિલ્મ, મારી ફર્સ્ટ ફિલ્મ, એટલે બધી જ રીતે શીખવાનું. અને ત્યાંના સેટ પરની વાઇબ બી એવી હતી કે અમારી પાસે એટલા સ્પોટ બોય પણ નહોતા.
તો પ્રોડક્શનના જ લોકો ઇવન મારે પાણી પીવું હવે એમાં એવું હતું કે મારે 8-8 કલાક એક ખુરશીમાં મને બાંધીને રાખતા હતા. હા, કેમ કે મૂવીનો સીન ને ક્લાઇમેક્સ જ એવા ટાઈપનું હતું આખું. એટલે અને આખી ફિલ્મની અંદર થ્રુ આઉટ તમે જુઓ ને તો મારું કેરેક્ટર છે એ કિડનેપ થઈ જાય છે right. અને એ પછી થ્રુ આઉટ એ 10x10ની એક નાની ઓરડી છે એમાં એને રાખવામાં આવ્યો છે. હવે ત્યાં એને કોન્સ્ટન્ટ બાંધી રાખે છે. એટલે હવે મારે કેવું થાય કે એ જો ઇવન હું ઊભો પણ થાવ, મારે ફ્રેશ થવા જવું હોય કે ચા પાણી જમવા માટે, તો એ બધું જ મારે અવોઇડ કરવું પડતું હતું. જસ્ટ બિકોઝ જો હું એક વખત ઊભો થઈ જઈશ અને એ દોરડાની કન્ટિન્યુટી મેચ નહીં થાય તો ખબર પડી જશે કે યાર આ સેકન્ડ ટાઈમ બાંધેલું છે, અથવા તો આ ફર્સ્ટ ટાઈમ જ્યારે આ ટેક લાગ્યો હતો ત્યારે તો આવું નહોતું. એટલે એ 8-8 કલાક બેસી રહેવું પડ્યું અને એની અંદર બેઠા બેઠા દરેક વસ્તુને સમજવી કે કેટલાનો લેન્સ લાગ્યો છે, ક્લોઝઅપ છે, મિડ શોટ છે, શું છે. તો એ બધું જ બહુ મેટર કરે. અને એ થિયેટર અને કેમેરા જે આખી એક્ટિંગ છે એ બંનેના પ્રોઝ અને કોન્સ બંને પોતપોતાની પેલી છે. એટલે પણ જ્યારે હું આ પ્રોસેસમાં આવ્યો ને તો નાવ આઈ મીન લવ વિથ સિનેમા એમ. એટલે પહેલેથી આ જ ગોલ હતો. થિયેટર તો ઓફકોર્સ બટ નાવ ઇટ્સ કન્ફર્મડ. નાવ ઇઝ કન્ફર્મ. રાઈટ, કમિટેડ રિલેશન. રાઈટ, કમિટેડ રિલેશન. યસ. સો આથી ફિલ્મ મેકિંગ અને પ્રોસેસ જે બેકસ્ટોપ ચાલતી હોય, હવે એવું કહેવાય છે કે કોઈ પણ એક્ટર્સને આઈડેન્ટિફિકેશન આપવું અને એની અંદરનું કેરેક્ટર જે છુપાયેલું છે એ બહાર કાઢવામાં ડાયરેક્ટર્સનો બહુ મોટો હાથ હોય. યસ. સો હંમેશા ફિલ્મ સાઇટ ઉપર જોઈએ તો ડાયરેક્ટર ઇઝ અ કાઇન્ડ ઓફ મેન્ટર, કે જે મેન્ટરશિપ કરે, એનું કેરેક્ટર્સ લાવે, ટ્રેન્ડ કરે, એ કેરેક્ટર્સ સાથે મેચ કરે એક્ટર્સની પર્સનાલિટીને. સો તમારી આ કરિયરને શેપઅપ કરવામાં ડાયરેક્ટર્સનો કેટલો રોલ છે? બહુ કોઈ એવો પર્ટિક્યુલર ડાયરેક્ટર્સ કે જેમ લાગે કે એને યુ હેવ બીન ટ્રાન્સફોર્મડ? બહુ જ મહત્ત્વનો ભાગ રહ્યો છે. અને આઈ હેવ બીન લકી ઇનફ કે મને બહુ જ સુંદર અને પ્રતિભાશાળી ડિરેક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. જેમ કે વિશાલ વડાવાલાથી મારી શરૂઆત થઈ સિનેમાની અંદર, ને એના થકી હું બહુ જ બધું શીખ્યો. પછી વિઠ્ઠલ તીડી હેપન કે જેણે અભિષેક જઈને ડિરેક્ટ કરી, જેમણે BAR અને કેવી રીતે જઈશ જેવી ફિલ્મો આપી છે. અને એના પછી જ્યારે એ સેટ પર એમને મળવાનું થયું તો એમની પ્રોસેસ, ધ વે ઓફ ટ્રીટિંગ એક્ટર્સ, એટલે કેવું હોય કે દરેક ડિરેક્ટર્સની એક પોતાની સ્ટાઇલ હોય. તો અભિષેકભાઈની પણ કંઈક અલગ સ્ટાઇલ છે અને એમને એમની સાથે એ કામ કરીને એક અલગ પ્રકારનું શીખવા મળ્યું ઓન સેટ પણ. અને કેવું હતું કે એ વખતે પણ ઓફ સેટ કેવું કે મારા સીન્સ ના હોય તો પણ હું કેમેરાની પાછળ ઊભો રહેતો હતો. ક્યારેક તો સર મને એવું કહે કે ભાઈ તું એક કામ કરતો, આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી જ જા, કારણ કે તું ઓલવેઝ અહીંયા જ હોય છે મારી બાજુમાં. પણ મને એવું હતું કે મારે શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન કે ઇવન બીજા એક્ટર્સ એ સીનનો અપ્રોચ કઈ રીતે કરે છે, કઈ રીતે એને ભજવે છે. તો અને સરની પ્રોસેસ કે બીજા એક્ટર્સને કઈ રીતે નરેટ કરે છે. તો કેવું હોય કે તમે જ્યારે એક્ટર્સ ડિરેક્ટર્સનું જોબ એવી છે કે તમે જેટલો વધારે સમય સ્પેન્ડ કરો ને તો તમે એકબીજાને ઓળખી શકો. અને માત્ર ને માત્ર એક દિગ્દર્શક એક એવો વ્યક્તિ કે ડિરેક્ટર એક એવો વ્યક્તિ હોય છે કે જેને આખા ફિલ્મના ગ્રાફની ખબર હોય છે, એની વાર્તાની ખબર, એને સમજ એને જ હોય છે કે એનું આઉટકમ અને એનું રિઝલ્ટ શું આવવાનું છે. આપણે જે કંઈ પણ શૂટ કરી રહ્યા છે એનું અલ્ટિમેટલી ફિલ્મ કેવી લાગશે. તો એ આખું જે રિધમ, એનો ગ્રાફની જે એમને નોલેજ હોય છે ને, તો એના કારણે એવું હોય કે એ જ માતા અને પિતા એ જ કહી શકાય છે. તો એ ફિલ્મને જીવતા હોય છે. તો એની સાથે જેટલો તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરો ને તો તમને એટલું જ વધારે એક કેરેક્ટરને એની વાર્તા સાથે તમને મેચ કરવાનું, તમે અટેચ થઈ શકો વધારે. તો મને એ સમય મળ્યો છે બધા જ જોડે. જેમ કે ઇવન વિજયગીરી બાવા સાથે પણ મેં કસુંબો ફિલ્મ કરી. તો પછી વચ્ચે એક વેબ સિરીઝ કરી હતી જેની અંદર પ્રતિક કોઠારી હતા. તો કટિંગ નામનું વેબ સિરીઝ હતી જે ઓહો ગુજરાતી પર હતી. અને તો આઈ હેવ બીન લકી ઇનફ કે મને, અને પછી વિક્ટરની અંદર સ્વપ્નિલ જોડે. સો યા એટલે બહુ જ મેટર કરે છે. તમે ઇવન બોલિવૂડ ફિલ્મ્સના પણ એક્ઝામ્પલ લઈ લો ને તો રણબીર કપૂર જે ઇમ્તિયાઝ અલી સાથે હોય છે તો તમને એને જોવો બહુ અલગ ધરે કે તમને એમ થાય કે યાર આ ડિરેક્ટર સાથેની જે કેમેસ્ટ્રી છે ને
એ બહુ જ મેટર કરે. અને એક્ટર્સની જોબ છે ને યાર બહુ જ ડિપેન્ડેબલ છે રાઈટ ઇન ટર્મ્સ ઓફ કે ટેકનિકલ ડિપાર્ટમેન્ટનું કેવું હોય કે એમને લાઇટ કરવાની, એમને ક્યાં લાઇટ રાખવાની, આ બધું હવે એમનું એટલું ડિપેન્ડેબલ નથી. એ કોઈ એક વ્યક્તિ કહેશે કે તું આવી રીતે અહીંયા લાઇટ રાખી દે તો એ રાખી દેશે. જેમ એવી રીતે ટેકનિકલ લોકોનું એક અલગ સેટઅપ ને માઇન્ડસેટ સાથે હોય છે. પણ જ્યારે એક્ટર્સનું કેવું હોય કે એના પરફોર્મન્સીસ બી સામેવાળા એક્ટર્સ પર બહુ ડિપેન્ડ કરતા હોય. રાઈટ કારણ કે એક્શનનું એક રિએક્શન હોય અને એ જો પ્રોપર રિએક્શન મને નહીં મળે તો એ મારું પરફોર્મન્સ ગમે એટલું સારું હશે તો હું બહાર નહીં આવે. હવે એડિટર કોઈ એક જગ્યાએ મારી એક મુમેન્ટને કટ કરી દે છે તો મારે જે વાત પહોંચાડવી છે એ નહીં પહોંચે. એટલે બહુ જ ડિપેન્ડેબલ જોબ છે. ઇવન ડિરેક્ટર જ્યાં ફેલ થઈ જાય કે મને એ વાત સમજાવવામાં કે આ કેરેક્ટર આ કહેવા માગે છે અથવા તો આ રીતે કહેવા માગે છે, જો એ તમારું માઇન્ડસેટ મેચ ના થયું તો એ ફિલ્મનો ગ્રાફ બગડે. ઇવન એક્ટર્સનું જે પરફોર્મન્સ છે એમાં પણ તમને ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ ઓછી લાગે. રાઈટ એટલે બહુ જ ડિપેન્ડેબલ જોબ છે ને એટલે જ કહેવાય કે એક્ટર એક છે ને, હું એવું માનું છું કે વી આર જસ્ટ પપેટ. પણ પપેટ ઇન દેટ સેન્સ કે વી કેન એટલે અમે કન્ટ્રીબ્યુટ કરી જ શકીએ છીએ કે ઇવન ક્યારેક એવું પણ બને કે ડિરેક્ટરે ના પણ વિચાર્યું હોય. રાઈટ એક સીનની અંદર એવું પણ બને કે ડિરેક્ટરે ક્યારેય એવું વિચાર્યું ના હોય કે હું ઇન બિટવીન કન્વર્ઝેશન હું અહીંથી એક કોફીનો મગ લઈશ અને હું પીશ. ક્યારેક એવી બહુ ઇન્સ્ટન્ટ ઇમ્પ્રોવાઇઝેશન સાથેની જે મુમેન્ટ્સ હોય છે એ બહુ જ કેવું હોય છે કે એ માત્ર એક્ટર્સને જ ખબર હોય છે. રાઈટ પણ યસ, તમારો જે બેઝ છે એના માટે તો તમારે ડિરેક્ટર પર બહુ ડિપેન્ડ રહેવું પડે છે. સો તમે એક સાચી વાત કીધી, ઘણા મૂવીઝ અને ઘણા બોલિવૂડ એક્ટર્સના ઇન્ટરવ્યૂ હોય એમાં બી કહેતા હોય કે સપોઝ આ સીન છે ને એ મને ડાયરેક્ટર નહોતો સમજાવેલો, પણ હું જ્યારે પરફોર્મ કરતો ત્યારે મને ઇન્સ્ટિંક્ટ હતું કે હું આ રીતે પ્લે કરીશ અથવા આ રીતે ટ્રાય કરીશ તો વધારે સારો બનશે. આવો કોઈ પર્ટિક્યુલર આપણી સાથે પણ કેસ બનેલો છે જેમાં તમે તમારી રીતે જ ઇમ્પ્રુવાઇઝ કરેલું હોય અને એના માટે ડાયરેક્ટર્સ બી ઘણીવાર ઓપન હોવા જોઈએ ફોર ઇમ્પ્રુવાઇઝેશન અથવા એક્સેપ્ટન્સ ઓફ ધીસ ઇન્ફોર્મેશન? રિસેન્ટલી મેં વિક્ટર કરી એટલે મને અચાનક એ જ પહેલાં ક્લિક થયું, બાકી કદાચ વચ્ચે આવશે તો હું જણાવીશ. હવે આવી મુમેન્ટ્સની અંદર કેવું હોય કે એક્ટર્સ જ્યારે એ કેરેક્ટરને જીવતો હોય ને ઓન સેટ, હવે કેવું હોય કે લોટ ઓફ થિંગ્સ આર હેપનિંગ અરાઉન્ડ હિમ અને જ્યારે એક્શન બોલાય એટલે તમે ફરી એ કેરેક્ટરમાં આવો અને એ સમયે જો તમે બહુ ઓનેસ્ટી સાથે અને બહુ જ ટ્રુથફુલનેસ સાથે જો એ કેરેક્ટરને નિભાવતા હોય ને તો ઇન બિટવીન ધ પ્રોસેસ, ઇન બિટવીન ધ ટેક્સ એક એવી મુમેન્ટ આવે કે જ્યાં કોઈએ કંઈ વિચાર્યું ના હોય. એટલે આવું છે ને એવું થયું હતું કે વિક્ટરના શૂટ વખતે તમે જે કદાચ આઈ ડોન્ટ નો કે ફિલ્મ તમે જોઈ હશે આઈ ડોન્ટ નો, એટલે જેટલા લોકોએ જોઈ છે તો એમાં ક્લાઇમેક્સમાં છે ને એક બે મોમેન્ટ્સ એવી છે કે જ્યાં એક્શન સિક્વન્સીસ હતી અને કન્ટિન્યુઅસ એક્શન હતી, તો ત્યાં કોઈ ડાયલોગ્સ નથી. હવે ત્યાં એવું હતું કે અમુક મુમેન્ટ્સ એવી હોય કે જ્યાં એટીટ્યૂડ અને સ્વેગની રિક્વાયરમેન્ટ હોય. હવે જો એ તમે વિચારીને કરો ને તો એ બહુ મિકેનિકલ બને. એટલે મારા એક્શન ડિરેક્ટરે મને જે પ્રોમ્પ્ટ કર્યું હતું કે અમને જે કીધું હતું કે યાર અહીંયાથી આ કેમેરો જશે, હવે પછી તું આ ઇમોશન કેપ્ચર થશે અને પછી તારે આવું કરવાનું છે. દેટ્સ ઇટ. એક્શન થયું અને મારે સામેવાળો છે એનો પહેલાં મારે માર ખાવાનો, પછી મારે એને મારવાનો છે. હવે માર્યો એના પછી મારે માત્ર મને એવું કહેવામાં આવ્યું હતું કે તારે ત્યાં બાજુમાં કોઈ એક બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ છે એ ત્યાં સૂતો હશે અને એની બાજુમાં એક પેલો અસ્ત્રો છે ને એ પડ્યો છે ને એ તારે ઉઠાવવાનો છે અને એના પછી પેલા પર કેમેરો જશે. તો મેં કીધું કે ઓકે ઠીક છે. હવે ઇન બિટવીન ધ ટેક્સ એવું થયું કે મને એવું થયું કે મારી જે પેલી સ્ટાઇલ છે ને આ જે તમે ટ્રેલરની અંદર જુઓ છો તો એ જે સ્ટાઇલ છે ને એમાં મને એવું થયું કે યાર અહીંયા એટલે મેં વિચારેલું નહોતું પણ એ મારાથી છે ને એ ઉપાડ્યું અને મારાથી એવું થઈ ગયું કે હવે આવી જા બકાય, હવે હું તને જોઈ લઈશ. તો એ બહુ નેચરલી થઈ ગયું. તો એ ત્યારે જે ઇવન ડિરેક્ટર, ઇવન ધ એક્શન ડિરેક્ટર, એ બધાને ત્યારે એવું થયું કે વાહ યાર આ તે જે મુમેન્ટ હતી ને એ સિગ્નેચર સ્ટેપ જેવું બન્યું છે અને એ જીવી લીધી એમ. રાઈટ. એને અને આવું ત્યારે જ બને જ્યારે તમે 100% એ મુમેન્ટ પર રાઈટ રાઈટ રાઈટ.
એ સમયે કંઈક બીજા વિચારો ચાલતા હોય ને તો આ મુમેન્ટ પોસિબલ, કારણ કે મેં ના વિચાર્યું, ડિરેક્ટરે ના વિચાર્યું, એ ત્યારે જ શું છે અને ત્યારે જ તમને એનું મોટિવેશન મળે ને એક્ઝેક્ટલી એ થઈ જાય. અને એનું તમને છે ને કર્યા પછી ભાન આવે કે યાર આવું તો મેં વિચાર્યું જ નહોતું, તો એવું થાય. અને ઇવન ઇન વિઠ્ઠલ દીડી કારણ કે બહુ બધા લોકોએ જોઈ છે, તો એની અંદર સીન હતો કે મારે છે ને એક દરજીની દુકાન છે, એ આઈ થિંક રીલ્સ પણ બહુ વાયરલ થઈ છે. તો દરજીની દુકાનની અંદર એટલે હું અને વિઠ્ઠલ એટલે પ્રતિક ગાંધી અમે બંને ઊભા છીએ અને અમે વાત કરી રહ્યા છે. તો એની અંદર માત્ર એવો ડાયલોગ હતો કે યાર હવે તો વિઠ્ઠલા બહુ જ બધી છોકરીઓના લગ્ન થવા લાગ્યા છે ને આપણું તો શું થશે ને આ ગામવાળા તો ગામની બહાર જ દીકરીઓ આપે છે અને તું આ રમલીને જો એને તે નોકરિયાત વર જડી ગયો. તો હવે ઇન બિટવીન આમાં મારાથી એવું બોલાઈ ગયું કે યાર આ રમલીને જો, તો તને ખબર છે આ નિશાળમાં ભણતી હતી અને કેવી શેડાળી હતી, એની હવે તો નોકરિયાત વર જડી ગઈ છે. તો હવે જે આ ઇન બિટવીન જે લાઇન્સ આવીને એ પણ બહુ નેચરલ હતી, કારણ કે એ ત્યારે છે ને એ આ લખાયું નહોતું. કારણ કે આ છે ને કેવું છે કે તમે તમારા મિત્રો જોડે એક મોમેન્ટ જીવ્યા હોય ને, તો જો તમે અવેર હોય ને કોઈક ને કોઈક રીતે, તો તમને આ તમારી અંદર આવી અમુક મુમેન્ટ્સ હોય ને એ પડી જાય. અને એ સમયે ખબર નહીં એ ક્યાંથી આવ્યું પણ અને મારાથી બોલાઈ ગયું અને એવરીવન વોઝ લાફિંગ ઓન સેટ. તો એ સમયે છે ને એ બહુ નેચરલ આવ્યું હતું. અને પછી અભિષેક સરે કીધું કે ના આને રાખીએ, સો લેટ્સ કીપ ઇટ અને પછી આગળ વધીએ. તો એ બહુ સિંગલ કે સેકન્ડ ટેકની અંદર ઓકે થઈ ગયું. તો કેવું હોય કે આ બધી મુમેન્ટ્સ ક્યારેય કોઈએ ના વિચારી હોય, પણ એ બહુ જ સેટિસ્ફેક્ટરી પણ હોય કે અને એ તમને છે ને એક અલગ પ્રકારનું કિક પણ આપીને જાય કે યાર હવે આ બધું એટલીસ્ટ રિધમની અંદર તો થઈ રહ્યું. અને સાચું છે, જ્યારે જેમ કે તમારું એ ઝગલોનું કેરેક્ટર છે, મને લાગે છે લોકોને સૌથી વધારે ઇમ્પ્રેસ, કેમ કે એકદમ કૂલ અને ફૂલ્લી ટ્રાન્સપરન્ટ કેરેક્ટર, જે મનમાં છે એ જ મોડા થાય. એ કેરેક્ટર્સને તમે જ્યારે આવા કેરેક્ટર્સ પ્લે કરતો ત્યારે 100% ઇન્વોલ્વમેન્ટ હોય તો જ આ પ્રકારનું પરફોર્મન્સ આવી શકે. વિઠ્ઠલ તીડીની વાત નીકળી છે, તમારા માટે પણ ક્વેશ્ચન છે અને અભિષેક જૈન માટે પણ છે. વિઠ્ઠલ તીડીનો બીજો ભાગ ક્યારે આવે છે? કેમ કે એટલી સરસ વેબ સિરીઝ બની હતી કે એક તો સરસ પ્લેટફોર્મ હતું ઓહો, અને એના ઉપર આવી વેબ સિરીઝ જેણે ગુજરાતી વેબ સિરીઝમાં કહી શકે કે સૌથી સફળ અને સૌથી લોકપ્રિય વેબ સિરીઝ હતી. આના માટે તો કદાચ મને એવું છે કે મેં એટલું હું કહી શકીશ કે મેં સેકન્ડ પાર્ટ માટે અમે લોકોએ તૈયારી શરૂ પણ કરી હતી અને અમુક પાર્ટ શૂટ પણ કર્યો હતો, અને જેની અંદર હું હતો. અને સેકન્ડ પાર્ટ અમે શૂટ કર્યો, અડધો કર્યો હતો અભિષેક સરે, અને એના પછી પ્રતિકભાઈ એને એ વખતે ગાંધી વેબ સિરીઝ છે એની તૈયારીઓ ચાલતી હતી, એટલે એમના માટે જવું પડે એવું હતું. અને એના પછી એવું હતું કે એમને પછી રોકી શકાય એમ હતા નહીં, તો કારણ કે ઓફકોર્સ ઇઝ ડુઈંગ વેરી ગુડ ઓવર ધેર. તો ઓફકોર્સ હવે એ ફરી થશે, હવે એ ફરી રેઝ્યુમ થશે, કારણ કે હવે જ્યારે પ્રતિકભાઈ એમની ડેટ્સ આપશે અને પછી અભિષેક સર એને ફરી શરૂ કરશે, અને હોપફુલી આ વર્ષે કે આવતા વર્ષ સુધીમાં કોઈ એક સમાચાર આવી શકે છે. હોપફુલ. સો વ્યુઅર્સ, લગભગ તમને આન્સર મળી ગયો છે કે વિઠ્ઠલ તીડીનો સેકન્ડ ભાગ આવે છે. સો યુ હેવ ટુ વેઇટ. હવે ઘણા લોકોને મૂવી દેખાતું હોય, એક 3 કલાકનું મૂવી છે, પણ આજે દરેક મૂવીની પાછળ અલગ અલગ પ્રોસેસીસ હોય અને સામાન્ય માણસને કદાચ ખબર પણ ન હોય કે આ પ્રોસેસ શું. એને એવું દેખાય કે એક મૂવી જોયું, મેં 500-400 રૂપીસની ટિકિટ લીધી, પોપકોર્ન ખાધા, મૂવી જોયું, દેટ્સ ઇટ. પણ આ મૂવી પાછળ ઘણી બધી પ્રોસેસ હોય, અને ખાસ એવા લોકો જે આમાં કરિયર બનાવવા માગે છે, આમાં આગળ વધવા માગે છે, તો એ લોકો માટે મારે થોડું સમજવું છે કે પ્રોસેસ કેવી રીતે હોય. કોઈ પણ એક્ટર પાસે મૂવી પહેલાં તો કેવી રીતે આવે? શું એક્ટર સામેથી અપ્રોચ કરતો હોય છે કે ડાયરેક્ટર કરતો હોય કે કોઈ વચ્ચે કાસ્ટિંગ ડાયરેક્ટર હોય, તો એ કેવી રીતે એનો કોન્ટેક્ટ થઈ શકે કે આ પ્રોસેસ શું હોય છે આખી? એક્ટર બનવા માટે પહેલાં તો છે ને થિયેટરથી મારું એવું પ્રેફરન્સ એવો છે કે થિયેટરથી સ્ટાર્ટ કરવું જોઈએ. અને તમારા શહેરની અંદર તમે ક્યાંય પણ રહેતા હોય, કે અમદાવાદ હોય, ભાવનગર હોય, તો જ્યાં પણ થિયેટર ગ્રુપ્સ કોઈ ચલાવી રહ્યા હોય, તો પહેલાં તો એમને જોઈન કરવું જોઈએ અને નાનામાં નાના કામથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે ત્યાંથી જ શીખવા મળે છે.
ઇન દેટ સેન્સ. કારણ કે હું પણ જ્યારે મુંબઈ ગયો ને તો હવે અહીંયા ઇવન યુથ ફેસ્ટિવલ હોય કે કોલેજની અંદરથી ત્યાંથી જ મારી શરૂઆત થઈ હતી. તો હું કોલેજની અંદર યુથ ફેસ્ટિવલને એ બધું કર્યા પછી જ મને એવું થયું કે મારે આ જ કરવું છે. તો મારે એક્ટિંગને જ મારું કરિયર બનાવવું છે. તો એ જે એક સ્ટેપ લીધો હતો, કારણ કે કોઈ એવું ના હોય કે તમારું કોઈ એવો ગોડફાધર નથી હોતો. કોઈ લોકોને એવું પણ થાય છે, મને એ સમયે તો લોકોએ એવું પણ કીધું હતું કે બહુ જ બધા પૈસા જોઈએ, તમારે કોઈ ઓળખાણ જોઈએ, તો જ આની અંદર તમે સર્વાઈવ કરી શકો અથવા તો તમે ફિલ્મ પર આવી શકો. અને મારો ટેક ઓલવેઝ અલગ હતો ઇન દેટ સેન્સ કે જો તમારામાં પેશન હોય તો અને તમારે આ જ કરવું છે, તો તમે ધારી લીધું છે કે તમે નિર્ણય લઈ લીધો છે કે આ જ કરવું છે, તો બની શકે કે 5 વર્ષ મોડું થાય પણ એ થાય તો ખરું જ. અને એ કોઈ પણ કામ હોય, એ માત્ર એક્ટિંગ નથી. જો તમે એકવાર ધારી લો ને તો એ કામ થાય જ છે. અને હવે એની માટે શું કરવું પડે ને, એની માટે પહેલાં તો તમે થિયેટર અથવા તો તમે તમારી પાસે જો ઇનફ સોર્સિસ હોય, ફાઇનાન્શિયલ કેપેબિલિટીઝ હોય, તમારા ફેમિલીનો સપોર્ટ હોય, તો તમે ઓફકોર્સ જઈ શકો છો ફિલ્મ સ્કૂલની અંદર. પુણેની અંદર FTI નામનું ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ પણ છે. તમે ત્યાં આના એન્ટ્રન્સ એક્ઝામ માટે તમે એની તૈયારી કરી શકો અને પછી એને આપી શકો છો એક્ઝામ. અને જો સિલેક્ટ થાવ તો પછી તમને ચાન્સ મળે છે 3 વર્ષનો ગ્રેજ્યુએશન ત્યાંનો કોર્સ કરવાનો સર્ટિફાઈડ. અને બાકી NSD પણ છે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. રાઈટ. તો આની અંદરથી તમે કદાચ જે બોલિવૂડના ચહેરાઓ બહુ જ વારે વારે જોઈ રહ્યા છો ઓન સ્ક્રીન, એમાં ઘણા બધા સારા, જેમ કે જયદીપ અહેલાવત ને રાજકુમાર રાવ ને બધા FTI પાસ આઉટ છે. અને મનોજ બાજપાઈ, નવાઝુદ્દીન સિદ્દીકી, ઇરફાન ખાન, તો આ બધા જ NSD પાસ આઉટ છે. તો તમે આના માટે પણ તૈયારી કરી જ શકો છો. અને જો કદાચ આ પોસિબલ નથી થતું તો એના માટે કદાચ તમારે કોઈ ગભરાવાની પણ જરૂર નથી અને એટલું વિચારવાની પણ જરૂર નથી. તમે તમારા શહેરની અંદર જો થિયેટર ચાલતા હોય તો એ પણ કરી શકો. અને હવે તો યાર આપણી પાસે ફોન્સ ને આ બધું ગેજેટ્સ પણ છે. હા, એમાં ના પડશો કે તમે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનો કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બની જાઓ અને એમાંથી એક્ટર બનો, એવા ચાન્સીસ બહુ ઓછા છે. બધા ભૂન બામ ના હોય, બધા ના બની શકે. અને કેવું છે કે ખાલી ફેમસ થઈ જવાથી એક્ટર નથી બનાતું. એટલે મેં બહુ જ સારી એક જગ્યાએ એવું મેં વાંચ્યું હતું કે યાર લોકો છે ને બહુ જ આના પાછળ દોડે છે. શું કહેવાય, લોકો પ્રસિદ્ધિ માટે એની પાછળ દોડે છે, પ્રસિદ્ધિ માટે. પણ સિદ્ધ થવું બહુ જરૂરી છે. પ્રસિદ્ધ તો પછી થઈ જવાય છે, કારણ કે એ તમને મળી જાય છે, એ બાય પ્રોડક્ટ છે. તમે જ્યારે કામ કરો ને, તમે જો સારું કામ કરતા હોય ને તો લોકો સુધી એ કામ પહોંચે જ છે ને. લોકો હંમેશા સારા કામને વધાવે છે. તો બસ યુ કીપ ઓન ડુઈંગ અ ગુડ વર્ક. અને બાકી તમારા પેશનને ફોલો કરો. અને આસપાસના લોકો કદાચ તમને આવશે, મિત્રો પણ આવશે અને એવું કહેવા આવશે કે યાર આ ના કરાય, આ તું 12 ના 10 કરવાની જે વાત છે એમ. તો એવું ખરેખર એટલે આ કેવું છે કે ટાઈમ, ઇન્વેસ્ટમેન્ટ, પૈસા આ બધું જ માગીને છે, નો ડાઉટ. પૈસા ઇન દેટ સેન્સ કે તમારે ત્યાં તમે સર્વાઈવ કરવા માટે થોડું ઘણું તમારી બેઝિક નીડ્સ તમે પૂરી કરી શકો એટલું તો તમારે ક્યાંકથી અર્નિંગ રાખવું પડશે. અને એ થિયેટરથી પોસિબલ છે, હું એવું નથી કહેતો કે નથી, પણ એનાથી હું એવું કહું છું કે તમે જે લાઈફસ્ટાઈલને ઈચ્છો કે યાર મારે તો આઈફોન જ જોઈશે, મારે આ જ પ્રકારના કપડાં પહેરવા છે અને આ જ બ્રાન્ડના પહેરવા છે, તો એ પોસિબલ ના થાય. તમારી બેઝિક નીડ, જમવાનું, રહેવાનું, એ થઈ શકે છે, એ ફૂલફિલ થઈ શકે. ને જો તમે એનાથી ઓકે હો તો થિયેટર કરવું જોઈએ. અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ હવે તો કેવું થઈ ગયું છે કે હવે તમારે મુંબઈ જવાની પણ જરૂર રહી નથી. તમે અહીંયાથી જ ઘણી બધી હવે તો એપ્લિકેશન્સ પણ અવેલેબલ થઈ ગઈ છે કાસ્ટિંગ ડિરેક્ટર્સને અપ્રોચ કરવા માટે. જેમ કે મુકેશ છાબરા MCCCની એપ છે, જેની અંદર તમે રજિસ્ટર કરો અને તમારો પોર્ટફોલિયો, તમે ફોટોગ્રાફ્સ બી કેવું કે જરૂરી નથી કે તમે પોર્ટફોલિયો શૂટ, એક સમય હતો કે તમારે એવા ફોટોઝ પડાવવાની જરૂર હતી. હવે તો એ નથી. હવે તો બહુ જ નોર્મલ
સોરી, તમારા 3 એંગલમાં ફોટોગ્રાફ્સ હોવા જોઈએ. એક તો ફ્રન્ટ, એક તમારી સાઈડ પ્રોફાઇલ અને એક અનધર સાઈડ પ્રોફાઇલ, લેફ્ટ અને રાઈટ પ્રોફાઇલ. આ 3 તમારી પ્રોફાઇલ હોવી જોઈએ ને એ તમારે અપલોડ કરી આપવાની. અને ઇન્ટ્રોડક્શન વિડીયો હવે તો માગે છે. ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર કેવું હોય છે કે તમારે તમારો પરિચય આપવાનો, નામ, તમારી ઉંમર શું છે, સ્ક્રીન એજ ઇન દેટ સેન્સ કે તમે કઈ સ્ક્રીન એજમાં ફિટ બેસી શકો, તો એ સ્ક્રીન એજ, તમારી હાઇટ અને 1-2 મિનિટ તમારા વિશે કે તમે કોઈ પણ પાસ્ટમાં કોઈ કામ કર્યું હોય અથવા તો તમે ફ્રેશર હો તો તમે એ પણ કહી શકો. અને એના પછી તમારે પ્રોફાઇલ આપવાની હોય છે કે ધીસ ઇઝ માય ફ્રન્ટ પ્રોફાઇલ, ધીસ ઇઝ માય રાઇટ પ્રોફાઇલ, ધીસ ઇઝ માય લેફ્ટ પ્રોફાઇલ. એટલે આટલો એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો, એ તો જો તમારે એક્ટર બનવું હોય તો આ તો ફરજિયાત છે કે તમે ઇન્ટ્રોડક્ટરી વિડીયો તમારો તમે કહેવાય ને તમારા ફોનમાં જ રાખો ને યુટ્યુબમાં પ્રાઇવેટ લિંકમાં અપલોડ કરી રાખો. એટલે જ્યારે પણ કોઈને ઓડિશન્સ આવે તો પહેલાં તમે એ મોકલી આપો. હવે ફોટોગ્રાફ્સ બહુ નથી માંગતા. અને પછી જ્યારે જો તમને એવું કીધું હોય કે તમારે ઓડિશન સાથે, તો તમે સેલ્ફ ટેપ લઈ શકો છો. હવે સેલ્ફ ટેપમાં પાછું એવું છે કે તમને જે તમારી પાસે જ્યારે ઓડિશન આવે ને તો એની અંદર 2 કેરેક્ટર હોય. તમને એક કેરેક્ટર આપવાનું હોય ને એક બીજું કેરેક્ટર સાથેનું તમારું વાતચીત કે કોઈ કન્વર્ઝેશન કે કોઈ મુવમેન્ટ કે કોઈ સિચ્યુએશન હોય. હવે તમારા ઘરે કે તમારી આસપાસમાં કોઈ મિત્ર હોય જે તમને પ્રોમ્પ્ટ કરી શકે અથવા તો તમારી સાથે એક્ટ કરી શકે તો બહુ જ વેલ એન્ડ ગુડ. પણ જો હવે એ મિત્ર કે કોઈ પ્રોમ્પ્ટ કરવાવાળું નથી તો હવે એ પછી તમારે યાદ રાખી અને એવું અઝ્યુમ કરીને કે સામેવાળો મને આ બોલી રહ્યો છે અને કેમેરા સામે છે, કેમેરાની સામે છે, કેમેરાને જ એડ્રેસ કરીને કે એ જે આ પર્સન સાથે તમે જે પર્સન સાથે વાત કરી રહ્યા છો એ આ જ પર્સન છે, કેમેરા છે, એવું માનીને એની સાથે તમારે એ સેલ્ફ ટેપ રેકોર્ડ કરી અને તમે યુટ્યુબમાં અપલોડ કરી જ શકો છો પ્રાઇવેટ લિંકમાં. અને પછી તમે મોકલી શકો છો. અથવા તો તમે જો એપ પર હો તો તમે એની લિંક અથવા તો એ વિડીયો તમે ત્યાં અટેચ કરી શકો છો. MCCC એટલે કે મુકેશ છાબરા છે, કાસ્ટિંગ બે કરીને એક કંપની છે ગુજરાતની અંદર. તમને કાસ્ટિંગ હમ કરેંગે જેમાં ભાવિનભાઈ છે, કાસ્ટિંગ ક્રાફ્ટ છે, અને એક મારી પણ કાસ્ટિંગ કંપની છે બ્લેક ડ્રોંગો કાસ્ટિંગ કંપની. તો તમે એનો પણ અપ્રોચ કરી જ શકો છો અને અમને પ્રોફાઇલ મોકલી જ શકો છો. સો કાસ્ટિંગની જે આખી પ્રોસેસ હોય ને એમાં એવું હોય છે બેઝિકલી, મને છે ને ઘણી વખત બહુ બધા લોકોના એવા પણ મેસેજ આવે કે યાર મારે એક્ટર બનવું છે અને તમે મને ખાલી એક રોલ આપી દો, અથવા તો એવું કહે કે મને સર મને ખબર છે કે હું હીરોના રોલમાં નહીં ચાલું, મને વિલનમાં તો લઈ લો, તમારી સાઈડમાં લઈ લો. પણ એવું નથી હોતું એમ. એ કાસ્ટિંગની પ્રોસેસ એવી હોય છે કે તમે હવે તો કેવું બહુ રિયલિસ્ટિક થઈ ગયું કે તમે જેવા પર્સન હોવ અને એનાથી મેચ કરતું કોઈ કેરેક્ટર હોય ને તો તમે ઇઝીલી પ્લે કરી શકો અને ક્રૂને એટલી મહેનત ના કરવી પડે. રાઈટ. અને એ બહુ જ ઓથેન્ટિક અને બહુ જ નેચરલ અને ઓનેસ્ટ લાગે એ પરફોર્મન્સ. એટલા માટે હવે એની આખી જે પ્રોસેસ છે એ તો હવે તો મુકેશ છાબરા તો એવું કહે છે કે હું તો માત્ર પાસપોર્ટ સાઇઝના ફોટો પરથી કહી દઉં કે આ કેરેક્ટરમાં ફિટ છે કે નથી. તો હવે એના માટે તમારે તમારી જાતને જ પહેલાં તો કેળવવી પડે. એટલે પોતાના ક્રાફ્ટ પર જ ધ્યાન આપવાનું અને યુ કીપ ઓન વર્કિંગ ઓન યોર સેલ્ફ કે કઈ રીતે ડાયલોગ બોલવા, ડાયલોગ ડિલિવરી શું હોય, તમારી થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ, પછી બેઝિક જે પણ એક્ટિંગ માટે રિક્વાયર્ડ છે કે તમને નવરસની ખબર હોવી જોઈએ આ તે. તો બેઝિક જે રિક્વાયરમેન્ટ પહેલાં તો બેઝ તમારો બહુ જ ક્લિયર હોવો જોઈએ. તમે એ થિયેટર કરશો એટલે થઈ જશે. વર્કશોપ પણ હવે તો બહુ જ બધા થાય છે, ઓનલાઈન વર્કશોપ થાય છે, તો તમે વર્કશોપ જોઈન કરી શકો. અને એ તો કોઈ પણ કરી શકે, તો ફ્રેશર હોય કે નોન ફ્રેશર. ઇવન મને પણ ઘણી વખત હજી હમણાં જ એવું થાય છે કે હું નેક્સ્ટ હમણાં બહુ જ એવું બનશે કે હું એક વર્કશોપ અટેન્ડ કરીશ એમ. તો ઇટ્સ અ થ્રુ આઉટ અ લર્નિંગ પ્રોસેસ એમ કે એ તો પછી શીખો એટલું ઓછું ઇમ્પ્રુવાઇઝ. હા, અને એવરી ટાઈમ યુ હેવ ટુ ઇમ્પ્રુવ એમ. એવરી ટાઈમ તમારે અપડેટ થઈને જ આવવું પડે અને એટલા ઘસાયેલા જ રહેવું પડે તમારે કે તમને ખબર નહીં પડે કે ક્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી તમારા દરવાજા પર નોક કરશે અને યુ હેવ ટુ બી રેડી. ત્યારે તમે એવું ના કહી શકો કે યાર મને તો ટાઈમ જોઈશે, મારે તો શીખવી પડશે એક્ટિંગ, અથવા તો યાર મારાથી તો નહીં થઈ શકે. કોન્ફિડન્સ તમે ત્યારે તમારો લો ના કરી શકો. એટલે ધીસ આર ધ વેઝ કે તમે રીચ આઉટ કરી શકો એવું. રાઈટ. સો આઈ ગેસ
જો જે એક્ટર બનવું છે એના માટે તો મને લાગે છે લગભગ ગાઈડ જેવું કામ જગજીતે કરેલું છે. હા. લગભગ બધા સ્ટેપ્સ કહી રહ્યા છે કે તમે શું કરી શકો ને શું ન કરી શકો, કઈ વસ્તુઓ તમારે કરવી જોઈએ ટુ એન્ટર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એન્ડ કેવી રીતે ગ્રો કરવું જોઈએ. હવે એક ક્વેશ્ચન છે ખાલી, ઘણીવાર આપણે સાઉથના મૂવીઝ જોતા હોઈએ તો લગભગ એમાં બહુ ઓછા એક્ટર્સ છે જે હેન્ડસમ છે, અને બોલિવૂડમાં પણ ઘણા બધા સક્સેસફુલ એક્ટર્સ જે પોતે હેન્ડસમ નથી. સો લોકોના મગજમાં એવું હોય કે હું હેન્ડસમ નથી તો શું એક્ટર બની શકું? કેમ કે મને પર્સનલી સાઉથનો એક્ટર ગમતો હોય તો વિજય સેતુપતિ, જે પોતે એટલા બધા સારા નથી દેખાતા પણ એમની એક્ટિંગ છે તે તમને સ્ક્રીન પર કન્ટિન્યુઅસલી અટેચ કરે. સો એક્ટર બનવા માટે હેન્ડસમ હોવું જરૂરી છે? હેન્ડસમ હોવું બિલકુલ જરૂરી નથી. તમે ફોટોજેનિક હોવા જોઈએ. જેમ કે તમે તમારી એક પોતાની પર્સનાલિટી હોવી જોઈએ. જેમ કે તમે તમારી જો યુનિક પર્સનાલિટી હોય ને, જેમ કે નવાઝુદ્દીન સિદ્દીકીના કેરેક્ટર્સ અને ઇવન એઝ અ પર્સન તમે ઇવન એના પોડકાસ્ટ કે તમે ઇન્ટરવ્યૂઝ જુઓ ને તો જે રીતે એ બોલે છે, જે રીતે એ વાતચીત કરે છે, તો એમની એક આગવી ઓળખ છે. તમને એવું ના લાગે કે આ આની કોપી કરી રહ્યો છે, એવું બિલકુલ ના ફીલ થાય. અને હેન્ડસમ હોવું બિલકુલ જરૂરી નથી યાર, કારણ કે તમે તમારી સ્કિન ડાર્ક હોઈ શકે છે ને. આજકાલ તો યાર ટોલ ડાર્ક અને હેન્ડસમ લોકો વધારે ચાલે છે. તમે જુઓ તો વિકી કૌશલ અત્યારે રિસન્ટ ટાઈમ્સની અંદર તમે છોકરીઓને પણ પૂછો તો વિકી કૌશલ એમનો ફેવરિટ હોય છે. એટલે એક રીતે તમે જુઓ તો ઇન રિયાલિટી એ ભાષામાં જુઓ કે યાર આની સ્કિન એટલી ફેર નથી. કદાચ એ એક સમય હતો કે એ સમયની અંદર આપણે એવું વિચારતા હતા કે યાર એની માટે તો તમારે રાજેશ ખન્ના જેવું હેન્ડસમ હોવું જોઈએ, રિતિક રોશન જેવા ફીચર્સ હોવા જોઈએ. એ હોય તો એ પ્લસ પોઈન્ટ છે, અને જો નથી તો એમાં ગભરાવાની જરૂર નથી. તો એ તો તમારે તમારી જાતને એક્સેપ્ટ કરવી જોઈએ, અને તમને જે ફીચર્સ આપ્યા છે ને એ જ વસ્તુ એવી છે કે જે તમને બીજા લોકોથી અલગ પાડે છે. તો એ તમારી પાસે જે છે, જેવું નાક છે, જેવા આંખ છે, જેવા કાન છે, ઇટ્સ ઓકે. અને એવું માની જ લેવું કે આ જ મને અલગ ઓળખ આપે છે કે હું આ છું. તો એને કઈ રીતે તમે વધારે પ્રેઝન્ટેબલ બનાવી શકો એના પર તમે કામ કરી શકો, તમારા એટીટ્યૂડ પર કામ કરી શકો, તમે તમારી જાતને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પર તમે કામ કરી શકો. તો બિલકુલ જરૂરી નથી કે તમે ફોટોજેનિક હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મારે કેમેરામાં આ એંગલે આ રીતે જો હું જોઉં તો આમાં મારો ફોટો સારો આવે, અથવા તો આ રીતે મારી મુવમેન્ટ્સ રાખવું તો એ વધારે કેમેરામાં સુંદર લાગે. અને એ તો બાય પ્રેક્ટિસ જ આવે. એ કોઈને એવું ના હોય કે ઇવન શાહરૂખ ખાનને પણ તમે પહેલાંના ફિલ્મો જોશો ને તો તમને બહુ રો જ લાગશે. રાઈટ. પણ હવેના શાહરૂખ ખાનને તમે જુઓ તો હી નોઝ ઈચ એન્ડ એવરી ફ્રેમ. એટલે એને એ ખબર હોય કે આ કેમેરો આટલો છે તો મારે આ જ ડિગ્રીમાં જોવાનું છે ને આટલું જ જોવાનું. હવે તો એને વિચારવું પડે. હવે એને સબકોન્શિયસ માઇન્ડમાં આવી ગયું. એટલે પ્રેક્ટિસથી તમે તમારી જાતને આ રીતે પ્રેઝન્ટેબલ બનાવી જ શકો છો. હવે એક્ટર્સ ઘણીવાર એવું હોય કે એક સાથે બે મૂવી કરતા હોય, અને કદાચ બની શકે ઘણીવાર કે બંને મૂવીની ઝોન અલગ અલગ હોય. જેમ કે તમારા કેસમાં કદાચ હું કહી શકું કે તમે કસુંબો અને એક બીજી મૂવી પણ સાથે બંને કરી રહ્યા હતા, જેમાં એક હતી એકદમ હિસ્ટોરિકલ ટાઈમ સિક્વન્સ ઉપર મૂવી હતી, એક મૂવી થોડી મોડર્ન હતી. સો અને તમે પહેલાં જેમ કીધું કે એક્ટર જ્યારે એક્ટિંગ કરતો ત્યારે 100% ઇન્વોલ્વ હોવો જોઈએ અંદર. હવે આ બે મૂવી છે બંને અલગ કેટેગરી છે, બંનેની માનસિકતા અલગ છે, બંનેના ઝોન અલગ છે. તો આવા સમયે તમે કેવી રીતે ખુદને ટ્રેન કરતા હોય અથવા કેવી રીતે પ્રિપેર કરતા હોય બંને અલગ અલગ ઓલા માટે? એવી ઘણીવાર બનતું હશે કે આ સેટથી ડાયરેક્ટ પહેલાં સેટમાં જવું પડતું હોય અથવા સેટ સ્વિચ કરવા પડતું. આવા સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરતા હોય છે? યાર બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ને મારે છે ને આ કન્વર્ઝેશન જ્યારે હું રઘુ સીએનજી મેં શૂટ કરી લીધી, એના પછી અમે એક બીજી ફિલ્મ કરવાના હતા, અને એ સમયે વિશાલ વડાલાએ મારું એક ઓડિશન લીધું હતું. તો એ સમયે અમારું ઓડિશન એ પ્રોપર ના થયું, એટલે એમને જે કેરેક્ટર જોઈતું હતું ને એ સમયે આઈ થિંક એમણે મારા મલ્ટિપલ ઓડિશન્સ લીધા હતા, એક કે બે, અને એ બંનેની અંદર કંઈક વર્કઆઉટ નહોતું થઈ રહ્યું. તો અમે રાત્રે ચાની ટપરી પર ગયા, લગભગ રાતના 3:30-4 વાગ્યા હશે એવું સમજો કે બ્રહ્મ મુહૂર્તની વાત છે. એટલે એ જે બ્રહ્મ જ્ઞાન આવ્યું ને એ ત્યાંથી જ આવ્યું કે યાર તમે એક્ટર્સને મેં વિચાર્યું અને એમણે મને એ વાત કરી કે યાર આ તો માત્ર એક કેરેક્ટરની વાત છે.
આગળનો સમય એવો પણ આવશે કે તું ભવિષ્યની અંદર એક સાથે 2 કે 3 કામ એક દિવસની અંદર કરતો હોઈશ. જેમ કે ગોવિંદાનો રેકોર્ડ છે કે એક જ દિવસની અંદર એણે કેટલી બધી ફિલ્મોની અંદર અલગ અલગ ટેક્સ આપ્યા હતા. તો યાર જ્યારે એવું કંઈ કામ આવશે તો શું કરીશ? તો આ જે સવાલ હતો ને એની મારી અંદર એને એક કહેવાય ને તોફાન પેદા કર્યું હતું કે યાર આવું ભવિષ્યની અંદર થશે કે સવારે તમે ફિલ્મ માટે શૂટ કરતા હોય, સાંજે હું કોઈ પોડકાસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ આપી શકતો હોઉં છું, અથવા તો હું કોઈ એડવર્ટાઇઝમેન્ટનું કે કોઈ જગ્યાએ પર અપિરિયન્સમાં હોય જ શકું છું. તો હું આ બધું જ મેનેજ કઈ રીતે કરીશ? કેવું હોય કે મેં જ્યારે આ ફિલ્મ કરીને મારો અનુભવ એવો રહ્યો એમાં કે ડિરેક્ટર સાથેનું ટ્યુનિંગ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે આપણે પહેલાં વાત થઈ. જેમ કે કસુંબોની અંદર એક હિસ્ટોરિકલ ડ્રામા હતો અને બંનેની અંદર કેવું હતું કે મારી બિયર્ડ તો સેમ હતી અને એક્ટર્સની મેં જેમ તમને કીધું ને બહુ ડિપેન્ડેબલ જોબ છે. ઇવન ઇઝ ડિપેન્ડન્ટ ઓન મેકઅપ આર્ટિસ્ટ ઓલ્સો, કે તમારો લુક કઈ રીતે બની રહ્યો છે, તમારો લુક એ લોકો કઈ રીતે ડિઝાઇન કરી રહ્યા છે. તો એટ દેટ ટાઈમ, હવે હું પહેલાં અત્યારે લુક પર જ જાઉં છું કે એટ દેટ ટાઈમ રામ ભરોસે એ ફિલ્મ ચાલી રહી હતી અને કસુંબો પણ સેમ ટાઈમ. કસુંબોની અંદર મને જે લુક આપવામાં આવ્યો એકદમ વાળને અહીંથી બાંધી આવ્યા હતા અને યસ અહીંથી નીચેથી ખુલ્લા રાખ્યા હતા, પોની લીધી હતી અને બિયર્ડ હતી એકદમ હેવી લુક અને હિસ્ટોરિકલ મારા કોસ્ટ્યુમ્સ, અને ઇવન મને નાની નાની ડિટેલ્સ આપી હતી કે મારા જે ફેસ પર એક સ્કાર હતો તો એને પણ હાઇલાઇટ કર્યો હતો, મને કાજલ આપ્યું હતું. તો આ નાની નાની જે ડિટેલ હોય ને એનાથી લુકઆઉટમાં તમારું કેરેક્ટર અલગ બને. એના પછી જો રામ ભરોસેમાં હું જતો હતો તો એની અંદર મારા વાળને નીચેથી સાઈડથી થોડા ટોંગ કરતા હતા અને ઇવન બિયર્ડને થોડી સ્લાઇટલી એને વધારે ફૂલ લાગે ને એના માટે પેલું શું કહેવાય, પેલી એક સ્પ્રે આવે છે જેનાથી તમારી બિયર્ડ વધારે ફૂલ ફીલ થાય એમ. એટલે જે અહીંયા અમુક ગેપ્સ હોય એની અંદર તમને એવું લાગે કે એ ગેપ પૂરા છે, ફીલ થઈ જાય. તો એ ટ્રાય કરતા હતું. તો એના લીધે છે ને સ્લાઇટલી કેમેરાની અંદર તમે હો સેમ પર્સન, વિધાઉટ મેકઅપ તમે એક જગ્યાએ જાઓ. હું તો એક સેમ પર્સન જ છું, પણ મારી હવે પર્સનાલિટી બંને જગ્યાએ અલગ અલગ પ્રેઝન્ટ કરવાની છે. આ વાત થઈ માત્ર લુકની. હવે તમે તમારા કોસ્ટ્યુમ્સથી કે તમારા મેકઅપથી તમે અલગ દેખાઈ શકો, રાઈટ. અને આને અભિનયનો એક પ્રકાર કહેવાય કે જેને આહાર્યમ કહેવામાં આવે છે, કે જેની અંદર તમારે તમારા મેકઅપ, તમારા કોસ્ટ્યુમ્સ નથી તમે અલગ દેખાઈ આવો. હવે વાત રહી તમારા એક્ટિંગની, તમારી સ્કિલની, અને એને જ્યારે હું મેનેજ એ રીતે કરતો હતો કારણ કે હા બંને હતી કાઠિયાવાડની વાત. આપણ પાલિતાણા સાઈડનું હતું ને એ ગીરના કોઈ ગામડાની વાત હતી. હવે આપણે અહીંયા 12 ગામે બોલી બદલાય. એટલે ગીરમાં તમે કાઠિયાવાડી એ સાઈડ જાઓ ને રાજકોટ, અને તમે રાજકોટનો પટ્ટો જ્યારે શરૂ કરો ને એટલે ત્યાંનું કાઠિયાવાડી છે ને આપણા કરતાં, આપણે જે ભાવનગરની અંદર બોલીએ છીએ એના કરતાં સ્લાઇટલી ડિફરન્ટ છે. અને પાલિતાણામાં જો બોલાતું હોય તો એ કાઠિયાવાડી અલગ હોય. આપણે અહીંયા સે બોલીએ, ત્યાં હે બોલે. અને એ લોકો અળ નથી બોલતા, એ લોકો ડ બોલે છે. જેમ કે આપણે સમડી બોલીએ ને તો એ લોકો સમડી બોલે. તો આવા અમુક માઇનર નાના નાના શબ્દો પણ ડિફરન્ટ હોય. તમારી બોલવાની સ્ટાઇલ બદલાય. હવે કેરેક્ટર બંનેના ડિફરન્ટ હતા એ સમયે. અને એક નેગેટિવ કેરેક્ટર, આની અંદર ગ્રે શેડ કેરેક્ટર. ગ્રે ઇન દેટ સેન્સ એ ઓડિયન્સની નજરમાં હું જ્યારે પ્લે કરી રહ્યો છું ત્યારે મારી માટે તો એક પેલો પુરુષ પ્રધાન પેલું ઘર કેવું હોય કે આ સ્ત્રી આમ જ વર્તન કરવાનું, આમ જ રહેવાનું, એવું. તો એ પર્સનનો નેચર બહુ અલગ હોય, આનો પણ બહુ અલગ હોય. એટલે એ દરેક વસ્તુને તમારે તમારા મેં સ્ક્રિપ્ટની અંદર લખીને રાખી હતી કે જ્યારે હું જાઉં ને તો ત્યારે હું પહેલાં સ્ક્રિપ્ટ વાંચી લેતો અને 1-2 લાઇન મેં એવી રાખી હતી કે જેને હું કન્ટિન્યુઅસલી કોઈ પણ સીન સ્ટાર્ટ થાય એ પહેલાં મારું કેરેક્ટર આ છે, ધીસ ઇઝ હુ આઈ એમ, રાઈટ. આ મેં એક લાઇન લખીને રાખી હતી. એટલે જો હું કસુંબોમાં જાઉં
તો મારું કેરેક્ટર આ છે, હું નાગરાજ છું અને ધીસ ઇઝ માય કેરેક્ટર, એ આ રીતે બિહેવ કરશે, આ રીતે એના મેં ડિસ્ક્રિપ્શન લખીને રાખ્યા હતા. એટલે હું જાઉં ને સેટ પર જેવું મેકઅપ કરું ને એ સમયે હું ત્યારે મેકઅપ કરતાં કરતાં હું વાંચતો છું અને ડિરેક્ટર સાથે બેસતો. તો દેટ્સ હાઉ આઈ મેનેજ બોથ ધ થિંગ્સ એટ ધ સેમ ટાઈમ. હવે આમાં કેવું થાય કે ઘણી વખત તમને એવું પણ થઈ જાય કે બધું મિક્સ આઉટ થઈ જાય. જો તમે લખેલું ના હોય, જો તમે એનું પ્રોપર હોમવર્ક ના કરો ને, તો એવું બની જ શકે છે કે તમે ત્યાં જે પરફોર્મ કરતા હતા એના શેડ્સ થોડાક અહીંયા આવે. પણ જો તમારી પાસે ઇન રિટર્ન હોય, તમે તમારા રેફરન્સીસ સ્ટ્રોંગ હોય, તમે પ્રેપ બહુ વ્યવસ્થિત કર્યું હોય ને ડિરેક્ટર બહુ સારા હોય, તો આ બધું જ થઈ શકે છે મેનેજ. સો આઈ ઇઝ જગજીતે ખૂબ સરસ ટિપ્સ આપી છે કે તમારે સૌથી પહેલાં તો મેન્ટલી રેડી થવું. જેમ એને કીધું કે પેપરમાં જ લખીને રાખતો, એટલે કન્ટિન્યુઅસલી એમના સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર આપતા છે બસ હું ટ્રાન્સફોર્મ કરું છું. સો આ જેટલા બી ન્યૂ એક્ટર્સ છે અથવા જે લોકો બિગિનર્સ છે એના માટે ખૂબ સરસ ટિપ્સ છે અને તમારા માટે ઇન્ફોર્મેટિવ અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, જેથી તમે લોકોને રિવર્ક ઓછા કરવા પડશે. તમારી જર્નીની અંદર તમે ઘણા બધા અલગ અલગ રોલ કરેલા છે અને મોસ્ટલી તમારા રોલ છે એગ્રેશન્સ અને એગ્રેસિવ વધારે હોય છે. આમાં કોઈ એવો પર્ટિક્યુલર રોલ કે જેમાં થોડી વધારે ચેલેન્જીસ તમને આવી હોય પણ તો બી તમને લાગે કે આ મારો સૌથી ફેવરિટ છે, એમ કે આ રોલ જો એટલે મને ખુદને ફરીવાર એક અપલિફ્ટિંગ મળે છે આગળ કંઈક વધવા માટે, આગળ આવવા માટે? એવું તો યાર મને મારા દરેક કેરેક્ટર સાથે એટલો પ્રેમ હોય જ છે. જેમ કે મેં પહેલાં રઘુસિંહજી કર્યું તો એની અંદર મેં ધવલ બાંબર કર્યું, મને એની સાથે પણ એટલો જ પ્રેમ છે. અને છેલ્લી જે ફિલ્મ કરી વિક્ટર, એમાં જો મેં વિક્ટર બન્યો તો મને વિક્ટર સાથે એટલો જ પ્રેમ છે, કારણ કે બંને મને કંઈક આપીને ગયા. વિક્ટરની અંદર તો બેઝિકલી એવું થયું છે કે વિક્ટર મને કંઈ આપે ને એના કરતાં મેં વિક્ટરને વધારે આપ્યું છે એવું હું માનું છું. કારણ કે મને એવું લાગે છે કે જે હું આટલા વર્ષથી શીખ્યો અને જે મારા લાઈફ એક્સપિરિયન્સીસ હતા ને એ સમવેર વિક્ટરના લાઈફ એક્સપિરિયન્સીસ અને એ જે પ્રકારનું કેરેક્ટર હતું એની સાથે મેચ થતા હતા. તો મને એવું હતું કે એ ટાઈમે મને એ ફીલ થતું હતું કે યાર સમવેર હું મારી જાતને ત્યાં જોઈ શકતો હતો બિંગ અ વિક્ટર. તો મેં અહીંયા હું એવું સમજુ છું કે મેં વિક્ટરને આપ્યું છે. બાકીના જે કેરેક્ટર્સ છે, જેમ કે ઝગલો જે ઓડિયન્સને બહુ ગમ્યો છે, એ કાઠિયાવાડનો કોઈ એક જ તમારી આસપાસ રહેતો જ એક યુવા છે અને એક એવો જ મિત્ર છે જે તમારી આસપાસ કોન્સ્ટન્ટ હોય જ છે. તો બસ એ જ વાત રહી છે કે વિધિન ધ પ્રોસેસ લાઈક જ્યારે હું સ્ક્રિપ્ટ જનરલી છે ને ઘણી વખત બહુ જ બધી વાર વાંચતો હોઉં છું. વેરી બોરિંગ પ્રોસેસ કે તમે એકને એક વાર 10 થી 15 વાર ને 20 વાર ને તમે સ્ક્રિપ્ટ વાંચ્યા કરો, પણ દેટ્સ હાઉ યુ નો યોર કેરેક્ટર. એટલે એના થકી જે તમને મળતું જાય છે ને, કે જેમ કે ઝગલો કેરેક્ટર હતું એ મેં આવી રીતે ક્યાંકથી ઓબ્ઝર્વ કરેલી વસ્તુ હતી કે એક મિત્ર કેવો હોય એમ, કે જેનો કંઈ લાઈફની અંદર એવું કંઈ ગોલ નથી. તમે જુઓ ને તો એ બસ એનું ગામડાના લોકો કેવા હોય કે એની એક પેસ અલગ હોય કે યાર મારે કંઈ એવું બધું બહુ પામી નથી લેવું, એમ મારી પાસે બધું છે, બાપ દાદાની જમીન છે, ખેતી કરું છું, પરિવાર છે, ઘરે લગ્ન થઈ ગયા છે, તો હવે બધું સેટ છે બોસ એમ. એટલે એ પ્રકારની જે લાઈફ હોય ને કે એની એક પેસ બહુ અલગ હોય, એને કંઈ પામી નથી લેવું. પણ બાકીના જે કેરેક્ટર તમે જુઓ, ઇવન સલમાનનું જે કેરેક્ટર હતું સમંદરની અંદર, તો મને એની સાથે, કારણ કે એ વાર્તા સાથે મને બહુ પ્રેમ સમંદર સાથે, કોઈ કમ્પેરિઝન નથી અને કોઈ કમ્પેરિઝન હોય જ ના શકે. પણ મને સૌથી વધારે જો મજા ઓન સેટ વિઠ્ઠલ તીડી, સમંદર, ઓફકોર્સ દરેક સેટે મને એક અલગ પેલું આપ્યું છે. ઇવન કસુંબો, તો મને આ 3-4 જે સેટ હતા ને કે જે વાર્તાઓ હતી એની અંદર ભાગ મને ભજવવા મળ્યો કે એનો હું પાર્ટ બન્યો ને, એ જ મારા માટે બહુ મહત્ત્વનું હતું. એટલે આ બધામાંથી યાર મને એટલો જ હવે હું આમાંથી કોઈ એકને ચૂઝ કરીશ ને તો ઇનજસ્ટિસ થશે, પણ આઈ લવ ધીસ. સો બહુ સાચી વાત છે. એક્ટર માટે એમના કેરેક્ટર્સ છે ને બધા બેબીઝ છે. હવે કયા બેબીને સૌથી વધારે લવ કરવો એ હંમેશા જજ કરવું ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. પણ સમંદરની વાત નીકળી તો મારે એક વસ્તુ ચોક્કસ કહેવું પડે કે જ્યારે અમે પહેલી વાર સમંદરનું ટ્રેલર જોયું
ત્યારે એક અલગ ફીલ આવી હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર હું કમ્પેર અથવા ઇન્સ્પાયર નથી કરતો, પણ એક કહી શકાય જેમ વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ એની જે ફીલ, જે ઓરા હતી, એવા ટાઈપની મૂવીઝ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ બનવા માંડી છે, જેનો એક અલગ સેટ, અલગ ઓરા અને ખાસ મ્યુઝિકલ સાગા. મેં ઓબ્ઝર્વ કર્યું છે કે તમારા જેટલા મૂવી છે એના સોંગ્સ ખૂબ જ વાયરલ થયા છે. પછી એ સમંદરનું તું મારો દરિયો હોય કે ઘણા બધા અલગ અલગ સોંગ્સ છે. તો આની પાછળનું કોઈ રહસ્ય કે તમારા મૂવીની અંદર સોંગ સિલેક્શન્સ અથવા જે સોંગ્સ અથવા જે મ્યુઝિક બનીને આવે છે એ ખૂબ જ પ્રસિદ્ધ થાય છે? એનું કારણ એવું છે કે તમે મયુર ચૌહાણની એટલે કે માઇકલની ફિલ્મો જુઓ ને તો એને બીજી પણ જે ફિલ્મો કરી છે એના ગીતો હિટ જ થયા છે. એટલે કદાચ મેં એની સાથે વધારે કામ કર્યું છે એટલે કદાચ એના ઓરા છે એ મને સમવેર અફેક્ટ કરી રહ્યો છે ને એના લીધે કદાચ બને કે એની એનર્જી મારામાં ટ્રાન્સફર થઈ હોય ને મને આવા હિટ સોંગ મળ્યા. પણ કેદાર ભાર્ગવ ઇઝ ધ મેઇન રીઝન, કારણ કે એ લોકો બહુ જ સુંદર સંગીત બનાવી રહ્યા છે. સમંદરની અંદર હોય કે તમે ફોર દેટ મેટર સમંદરની સાથે સાથે એમને શહેર મોરીરેનું તમે આલ્બમ જુઓ, એટલે એમણે બહુ જ સુંદર ગીતો આપ્યા છે. ઇવન એમનું એક ઇન્ડિવિડ્યુઅલ સોંગ છે એક ગાલિબના શેર જેવી છોકરી, જો કદાચ તમે ના સાંભળ્યું તો સાંભળજો. આ એક નો બજેટ ફિલ્મ્સ કરીને પ્રોડક્શન હાઉસ છે જેમની ચેનલ પર, યુટ્યુબ ચેનલ પર આ સોંગ અવેલેબલ છે. તો એમના તમે ગીતો, એમનું સંગીત એટલા બધા પેશનથી એ લોકો કામ કરી રહ્યા છે. તમે વિઠ્ઠલ તીડીનું જે સોંગ, ઇવન વિઠ્ઠલ તીડીની અંદર કેદાર ભાર્ગવ હતા. એટલે અમે તો કેટલા સમયથી કદાચ એવું છે કે હું જે પ્રોજેક્ટનો ભાગ રહ્યો છું એ પ્રોજેક્ટના ભાગ કેદાર અને ભાર્ગવ રહ્યા છે. એના કારણે એવું બની શકે કે કદાચ હું એવું લકી સમજું છું કે યાર મને આવા, હું જે ફિલ્મની અંદર છું એ ફિલ્મના મ્યુઝિશિયન, એ ફિલ્મના સંગીતકાર કેદાર અને ભાર્ગવ હોય અને એ લોકો બહુ જ સુંદર કામ કરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. સો થેન્ક યુ કેદાર ભાર્ગવ. તમારા સોંગ જ્યારે અમે પણ સાંભળીએ છીએ તો અમને લાગે જ છે કે અમે બસ હવે એ બોલિવૂડ નહીં પણ એક અલગ ઝોનરના સોંગ જ સાંભળીએ. અમને અમારી માતૃભાષા ઉપર પણ ગર્વ થાય છે કે અમે ગુજરાતી છીએ. હવે એક્ટર્સની વાત કરી, મૂવીઝની વાત કરી, હવે જગજીતની વાત કરીએ કે જગજીતનું સૌથી ફેવરિટ એક્ટર અથવા એક્ટ્રેસ કોણ છે? યાર નાનપણની વાત કરું ને તો નાનપણથી મને શાહરૂખ ખાન બહુ જ ગમતા હતા અને હું કદાચ એમની એ અને અમિતાભ બચ્ચન આ બંનેની ફિલ્મો જોઈને જ હું મોટો થયો. પણ વેન આઈ ગ્રુ અપ મને એવું હતું કે લાઈક ઓફકોર્સ કોમર્શિયલ સિનેમાની અંદર આ બંને એક્ટર્સ મારા બહુ જ ખાસ પ્રિય છે અને રહ્યા જ છે. પણ તમે એક હવે પોતાના પર્સપેક્ટિવથી જ્યારે તમે ફિલ્મને એક લર્નિંગ પર્પઝથી જ્યારે તમે જોતા હોય ને તો મને વધારે લિયોનાર્ડો ડિકેપ્રિયો, ઇરફાન ખાન સાહેબ, ફોર દેટ મેટર જયદીપ અહેલાવત, આ અમુક જે એક્ટર્સ છે ને, ઇવન નીરજ કબી, હજુ એક નામ હું ભૂલું છું યાર, અહીંયા જે પણ ઓઠે નથી, કે મેનન. મને આ લોકો બહુ જ, અને રણબીર કપૂર ઓફકોર્સ, કારણ કે રણબીર કપૂર નું તો હું માનું છું કે યાર ઇન્ડિયન સિનેમાની અંદર જેની પાસે બહુ જ સુંદર ક્રાફ્ટ હોય ને ઇન કમર્શિયલ સિનેમા તો એ રણબીર કપૂર પાસે છે. રાઈટ. હવે તો ફાહદ ફાઝિલ પણ છે કે તમે જેને પુષ્પાની અંદર જોયા તો એની સાઉથની ફિલ્મો જોશો તો ધ વે હી વર્ક્સ અમેઝિંગ. એક્ટર્સની વાત કરી, અલગ અલગ ઇન્સ્પિરેશનની વાત કરી. તમે ભાવનગરથી છો પોતે પણ. હા. ભાવનગરનો કોઈ સહયોગ એવો કે જે તમને અહીંયા સુધી પહોંચાડવામાં મદદ કરી હોય એવું? ભાવનગરને તમે શરૂઆતમાં જ પોડકાસ્ટમાં કીધું ને કે યાર ભાવનગરને એક કલા નગરી તરીકે ઓળખાય છે અને આપણા હવે ભાવનગરની જ્યારે વાત આવે તો ફર્સ્ટ ઓફ ઓલ ભાવનગરનું જ્યારે નામ લેવાય તો પહેલાં આપણે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણ કુમારસિંહજીને જ યાદ કરીએ અને એમનું જે એ વખતથી પ્રોત્સાહન રહ્યું છે આ નગરીને અને કલા પ્રત્યે,
આપણા લોકો ભાવનગરના છે ને કે આપણે એ ઓલવેઝ જો કોઈ સારું કામ કરતા હોય ને તો સારી કલાને હવે એ નાટકો હોય એ ફિલ્મો હોય એ ઇવન એક્ઝિબિશન્સ હોય પેઇન્ટિંગ્સના મ્યુઝિકને રિલેટેડ કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ આર્ટિસ્ટ હોય તો એને જો સારું કામ કરતા હોય ને તો આ કલાનગરી એવી છે કે જેને વધાવી જ લે છે અને અહીંનો પ્રેક્ષક ઓડિયન્સ એ બહુ જ સ્માર્ટ છે એટલે એમને કલાની અંદર જાણકારી પણ છે એટલે અહીંયા એક રીતે જો ઇવન એક્સપેરિમેન્ટલ તમે કોઈ કામ કરો ને તો એને પણ સમજવાવાળી ઓડિયન્સ ભાવનગરની અંદર છે અને આવું વડોદરાની અંદર પણ છે અને ભાવનગરની અંદર પણ છે તો એમનો સપોર્ટ તો ભાવનગરનો એટલો રહ્યો છે કે મારી શરૂઆત અહીંયા ભાવનગર યુવક મહોત્સવ ભાવનગર યુનિવર્સિટીથી થઈ અને એમાં ભાગ લેતા હા મારું સપનું પહેલેથી હતું નાનપણથી હું જ્યારે ઇવન દક્ષિણામૂર્તિ જે શાળાની અંદર હું ભણતો હતો સ્કૂલની અંદર તો ત્યાં હું નાનો હતો ને તો પગ પર પગ ચડાવી અને હું એ સમયે વાર્તા કહેતો તો અને નાટકોમાં ભાગ લેતો તો એ સમયે મને મમ્મીનું મને એટલો એક વાક્ય યાદ હતું કે 7મા ધોરણની અંદર હું છે ને ક્લાસની અંદર વધારે બોલતો નહીં ઇવન તમે મને અત્યારે જે સાંભળી રહ્યા છો આટલું બોલતા હું ઘરે પણ આટલું નથી બોલતો એટલે હું અત્યારે જો આટલું બોલીશ ને તો એના પછી હું આખો દિવસ હવે હું ખબર નથી આટલું બોલીશ ક્યારે બોલીશ એમ અને આ અઠવાડિયામાં ક્યારે બોલીશ એ પણ નક્કી નથી એટલે વેન ઇટ કમ્સ ટુ કેમેરા અથવા તો સ્ટેજ મને માઇક આપી દો અથવા તો સ્ટેજ પર મોકલી દો અથવા તો કેમેરા સામે ગોઠવી દો હું બોલીશ એટલે મારા મમ્મીએ મને મારા ક્લાસ ટીચરને એવું કીધું હતું કે આ છે ને આમ કંઈ બોલશે નહીં પણ આને તમે નાટકોની અંદર ને એમ તમે જો એને સ્ટેજ પર મોકલી દેશો ને તો તમે આ પર્સનને નહીં ઓળખી શકો અને આ જેટલો જ શાંત દેખાય છે ને એ ઓન સ્ટેજ એટલો નહીં હોય એ બોલશે એ કારણ કે એને આ કરવું ગમે છે એટલે પહેલી વખત જે પેલું ક્લિક થયું હતું ને એ મારા મમ્મી થકી મને થયું હતું કારણ કે મારા મમ્મી પણ શું કહેવાય કે એ પોતે પણ સંગીત વિશારદ છે અને એ કલાને જાણે છે મમ્મી પપ્પા બંને એટલે એ મને બહુ જ સપોર્ટ રહ્યો હતો કે કારણ કે મમ્મી થકી મને ખબર પડી એના પછી મારું કોલેજ KPSમાં થયું અને યુવક મહોત્સવની અંદર મેં ભાગ લીધો ત્યાં કન્ફર્મ થયું કે આજ હવે કારણ કે એ નાનપણની અમુક વાતો યાદ આવી અને પછી એવો સમય પણ હતો કે ઘરની અંદર હું માત્ર મિરર સામે મારી જાતને એ જ રીતે જોતો હતો કે હું એક્ટર છું અને મેં બહુ જ બધા મોનોલોગ્સ બહુ જ બધું મારા મગજની અંદર જે કાંઈ પણ ડાયલોગ્સ આવે હું કોઈ પણ કેરેક્ટર્સ આવે એને હું મિરર સામે પરફોર્મ કરતો હતો અને મેં મારી જાતને ઓલવેઝ એ જ રીતે ઇમેજિન કરી હતી મિરરની સામે કે હું એક ફિલ્મના સેટ પર છું ને એક કેરેક્ટર કરી રહ્યો છું અને એ બધા મેનિફેસ્ટેશન અત્યારે હું જોઉં ને તો આ બધા જ સાચા પડ્યા છે અને એટલા માટે થયું એવું કે ભાવનગરથી શરૂઆત કરી પછી મને મુંબઈ જવાનું મોટિવેશન મળ્યું એ મારા પપ્પાએ જ મને આપેલું કે જો તારે સપનાઓને જીવવા છે તો તારે જવું જ પડશે અહીંયા નહીં ચાલે એટલા માટે કદાચ આજે પેશનને હું પ્રોફેશનમાં ટર્ન કરી શક્યો છું એનું રીઝન ઓફકોર્સ ફેમિલી તો છે જ પણ ભાવનગરનો સપોર્ટ કારણ કે મેં અહીંયાથી શરૂ કર્યું છે અને ઇવન અમે હું આ વાતમાં ભૂલી ગયો કારણ કે આ બધી જે થોડી વાતો હતી હું એમાં જતો રહ્યો પણ મેઇન જે આપણી જે વાત હતી કે ભાવનગરનો જે સપોર્ટ છે ને એમાં એવું હતું કે યુવક મહોત્સવની અંદરથી અમને એ અમારી ટીમ બની હતી હવે એ ટીમ બધા જ લોકો પેશન ડ્રિવન અને એવું હતું કે નાટકો કરવા છે બસ તો અમે શું કરીએ એમ તો ભાવનગરની અંદર યાર અમારે તો પરફોર્મ કરવું છે અમને પણ એવું છે કે ટિકિટ લઈને અમારો નાટકનું શો જોવા માટે ઓડિયન્સ આવે તો અમે જાતે સ્પોન્સરશિપ ગોતવા જતા નાટકો ઊભું કરતા જાતે સેટ ઊભો કરતા ખીલીઓ મારતા લાકડાથી આખો સેટ ઊભો કરતા એ બધા જ કામ કર્યા છે અને એ જાતે ઊભું કરી જાતે બનાવી અને પછી જાતે ટિકિટ સેલ કરીને એટલે માર્કેટમાં જઈને અમે એવા ગ્રુપને પણ મળ્યા છીએ કે યાર તમારી પાસે જો આટલા મેમ્બર્સ હોય એમને નાટક જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો
આટલી ટિકિટ છે, અમે આટલામાં સેલ કરી આપીશું. અને અમે એ રીતે આખું એક કલ્ચર જે છે, હું તમને વાત કરું છું, 2015-16 આ શરૂઆત થઈ હતી કે અમે ભાવનગર યુનિવર્સિટીના જેટલા વિદ્યાર્થીઓ છે એ લોકોએ શરૂઆત કરી કમર્શિયલ નાટકો અહીંયા ભાવનગરની અંદર જ બનાવવાની, કે યાર આપણી પાસે આટલું ટેલેન્ટ છે, આપણી પાસે આ રિસોર્સિસ આપણે ઊભા કરી શકીએ એમ છીએ, અને આપણને કોઈ કામ કરવામાં શરમ નથી. તો એવું તો શું છે જે આપણને રોકી શકે? કંઈ નહીં. કદાચ એવું બનશે કે ઓડિયન્સ ઓછી આવશે જોવા, પણ આપણી માટે તો ઇવન 10-15 લોકો આવે એ પણ એ જ છે કે યાર એ આપણા માટે અત્યારે ભગવાન છે, કે 15 લોકો અત્યારે આવશે તો એ બીજા 15 લોકો નેક્સ્ટ ટાઈમ કહેશે. અને એ રીતે આખું ઓડિયન્સ અહીંનું બિલ્ડ થયું હતું. તો કમર્શિયલ અમે અહીંયાથી જ સ્ટાર્ટ કર્યું હતું, અને પછી અહીંનો બેઝ જે મારો સ્ટ્રોંગ થયો એ ભાવનગરથી જ થયો. જે મારો અભિનયનો પાયો જે મજબૂત જોઈએ ને એ મારો ભાવનગરથી થયો, ને પછી હું મુંબઈ ગયો. એટલે મને બહુ જ હેલ્પફુલ રહ્યો છું. મારું બેઝ ક્લિયર ભાવનગરથી થયો છે, અને એના કારણે હું મુંબઈની અંદર સર્વાઈવ કરી શક્યો, અને એના કારણે હું આજે પણ સર્વાઈવ કરી રહ્યો છું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. સો હંમેશા કહી શકાય કે માણસની જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે એ જ માણસને આગળ લઈ જતી હોય. અને જગજીતે એક બહુ સાચી વાત કીધી કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને તમારે એચીવ કરવી છે અથવા મેળવવી છે તો એને તમે મોક કરવાની ટ્રાય કરો, તમારા માઇન્ડસેટની અંદર નાખો, સબકોન્શિયસ માઇન્ડને કન્ટિન્યુઅસલી ઓર્ડર આપો. જે મને કીધું કે મને 7મા ધોરણથી જ હતું કે મારે એક્ટર બનવું છે, હું મારા કાચમાં જોઈને બી પ્રેક્ટિસ કરતો, કે હું જ્યાં જાઉં તો મારી પર્સનાલિટીને એ પ્રમાણે પોર્ટ્રે કરતો. સો જીવનમાં તમારે જે બનવું છે, જે પામવું છે અથવા જ્યાં પહોંચવું છે એને વિઝ્યુલાઇઝ કરતાં શીખો. એક જે છે કે પોઝિટિવ થિંકિંગ એ ડેવલપ કરવાનું શીખો. લાસ્ટ ક્વેશ્ચન છે, બહુ નજીક છે એન્ડ તરફ. જગજીતને ક્યારે ઓપ્શન મળે રોલ પ્લે કરવા માટે, તો એવો ડ્રીમ રોલ કયો હોઈ શકે કે જગજીતને લાગે છે કે હું પરફોર્મ કરીને મારું એક મનની સેટિસ્ફેક્શન મળશે? મને યાર દરેક પ્રકારના કેરેક્ટર્સ કરવા છે. એટલે મને એવું હતું કે મારે એક હિસ્ટોરિકલ કેરેક્ટર કરવું છે, જે મને કસુમોની અંદર મળ્યું. પણ અગેન હજુ હિસ્ટોરિકલ ડ્રામા કરવાની મને બહુ જ ઈચ્છા છે. મને એક બહુ જ અપટાઉન એક લવ સ્ટોરી કે જે બહુ જ લેવિશ, જેમ કે તું જૂઠી મેં મક્કાર, તમે એટલે આ પ્રકારનો સેટઅપની વાત કરો, વાર્તાની વાત નથી, લક્ઝરી. તો મને આ પ્રકારની જે લવ સ્ટોરી છે એની અંદર કંઈક કરવા જો મળે. એક એવરી ટાઈમ હું જ્યાં જઉં છું ત્યાં મારું એક આ મેનિફેસ્ટેશન કહી લો કે મને એક જગ્યાએ એવું પૂછ્યું હતું કે તમને તમારે કોઈ બાયોપિક કરવાની આવે તો તમે કયું કેરેક્ટર ચૂઝ કરો? તો યાર બાયોપિક એટલા માટે કારણ કે તમે મને એવી કયું કેરેક્ટર તમને ભજવવું ગમશે, તો એ છે જોગીદાસ ખુમાણ. મારે જોગીદાસ ખુમાણ સાહેબની જે જીવન ચરિત્ર છે એના જે ઇન્સિડન્ટ્સ સાંભળ્યા છે, જે વાર્તાઓ મેં સાંભળી છે, એ મને બહુ જ એવું લાગે છે કે યાર આ તો કેવી ઘટનાઓ છે ગજબ. અને જ્યારે આ સિનેમા પર હોય તો અને જો આ પાત્ર કરવા મળે તો યાર હું મારી જાતને બહુ ભાગ્યશાળી અને ધન્ય માનીશ. એટલે આ તો છે જ, પણ અપાર્ટ ફ્રોમ ધીસ હિસ્ટોરિકલ ડ્રામા કોઈ પણ હોઈ શકે છે, લવ સ્ટોરી હોઈ શકે છે. કારણ કે મેં ઓલવેઝ ઇવન આ એક્શન ફિલ્મોની અંદર હું આવ્યો ને તો મેં ક્યારેય મારી જાતને મેં એવું નહોતું વિચાર્યું કે યાર હું એક્શન ફિલ્મો કરીશ અથવા તો આ પ્રકારના ગ્રે શેડ કેરેક્ટર કરીશ. કારણ કે મેં નાટકોથી મેં બહુ વિલનના કેરેક્ટર્સ બહુ ઓછા કર્યા હતા. મને સૌથી વધારે મળ્યું તો લીડ મળ્યું હતું ને એ પણ આ હીરોમાં ને આમાં. તો ત્યારે મને એવું હતું કે વિલન પણ કરવું છે તો વિલન કરવા મળ્યું, ગ્રે શેડ કરવા મળ્યા. અને ઇવન આ એક્શન ફિલ્મો જે ગુજરાતની અંદર બહુ ઓછી બને, તો યાર સમંદર અને વિક્ટર જેવી ફિલ્મોની અંદર ઇવન કસુંબોમાં તો આ બધામાં એક્શન કરવા પણ મળ્યું. તો મેં ક્યારેય મારી જાતને ઇમેજિન એ વખતે નહોતી કરી કે યાર હું એક્શન ફિલ્મો કરી શકું છું, પણ એના થકી મને ખબર પડી કે હું એક્શન કરી શકું છું. તો હવે ઓફકોર્સ આ બધી ફિલ્મો તો છે ને છે જ, પણ મારે સુંદર વાર્તાઓનો એક ભાગ રહેવું છે. અલ્ટિમેટલી દેટ્સ માય ગોલ. થેન્ક યુ જગજીત. તમે જોગદાસ ખુમાણની વાત કરી તો મને ભરોસો છે કે જ્યાં સુધી ગુજરાત પાસે વિજયગીરી બાવા જેવા ડિરેક્ટર્સ અથવા એવી વિચારધારાવાળા કે જે લોકો ગુજરાતને અને ગુજરાતની એક અલગ અલગ કથાઓ જે ગુજરાતના ખૂબ તળમાં છુપાયેલી છે
એને બહાર જરૂર લાવશે. અને ઓફકોર્સ. વી વિશ યુ કે તમે જ્યારે પણ જોગીદાસ કુમારની કોઈ બી મૂવી અથવા સ્ટોરી બને તમે એને મેચ કરો, કારણ કે તમારા મૂવીઝ જેટલા અમને ગમે છે તો જે પાત્રમાં તમને જોવા ગમે છે એ બધા મોસ્ટલી એગ્રેશન, એ એથિક્સ અને એ વસ્તુ સાથે જ કામ કરતા બનેલા છે બધા. સો થેન્ક યુ જગજીત ફોર યોર ટાઈમ. થેન્ક યુ. કોઈ પર્ટિક્યુલર મેસેજ, વન લાઇનર અથવા તમારા ફોલોઅર્સ માટે કોઈ પર્ટિક્યુલર મેસેજ ઇફ યુ વોન્ટ ટુ ગીવ? એવું તો કંઈ ખાસ મેસેજ નથી, કારણ કે તમે બધા ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને બધું જોતા જશો ને, બહુ જ બધું ઇન્સ્પિરેશન, મોટિવેશન અને આજકાલ તો ભરીને દરેક લોકો મેસેજીસ આપ્યા જ કરે છે. અને એમાં એક વસ્તુ કોમન હોય છે, એન્ડ દેટ ઇઝ તમે હમણાં વાત કરી એ પોઝિટિવ થિંકિંગ અને મેનિફેસ્ટેશન. તો હું આજે જે કાંઈ પણ છું, મારે ખાલી એટલું જ કહેવું છે કે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે છે. તમારા જીવનની અંદર ખરાબમાં ખરાબ સિચ્યુએશન આવી શકે, પણ એનાથી હારવાની બિલકુલ જરૂર નથી. કદાચ તમે એવા જીવનના ફેઝમાંથી પસાર થઈ રહ્યા હોય કે જ્યાં તમને બધું જ એવું લાગતું હોય કે બધે જ અંધારું છે ને ક્યાંય લાઇટ નથી દેખાઈ રહી. બસ તમે તમારા જાત પર એ સમયે ભરોસો રાખજો. તમને જેણે જન્મ આપ્યો છે એવા માતા પિતા ઉપર ભરોસો રાખજો કે યાર મારો જન્મ થયો છે કોઈ પર્પસ માટે, એટલે કોઈ પરિસ્થિતિ થી હારી ના જઈ. અને બસ ઓલવેઝ લુક ફોર ધ પોઝિટિવ સાઇડ. અને બાકી બસ આસપાસ અત્યારે જે પ્રકારના માહોલ છે એની અંદર તમારા મિત્રોને, ફેમિલીને અને આસપાસ જેટલા લોકો છે એને બસ બહુ જ બધો પ્રેમ આપજો અને પોઝિટિવિટી આપજો. બસ એટલું જ કહેવું છે. થેન્ક યુ જગજીત. સો થેન્ક યુ ઓલ ફોર વોચિંગ ધીસ એપિસોડ. આ એપિસોડમાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. પહેલું જ જગજીતે કીધું, ફરીવાર રિપીટ કરું છું, પોઝિટિવ થિંકિંગ, સ્ટે ફોકસ્ડ, કીપ વિઝ્યુલાઇઝ યોર સેલ્ફ એન્ડ નેવર ગેટ બેક. જગજીતનો ડાયલોગ ફરીવાર હું રિપીટ કરીશ, મરવું ખપે પણ હારવું નહીં. બસ એ જ પકડી રાખો, તમે જીવનમાં ચોક્કસ આગળ જશો. સો આવા અલગ અલગ અતિથિઓને જોવા માટે અને અલગ અલગ માહિતી અથવા અલગ અલગ પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ. થેન્ક યુ.